બધા કથા વાર્તા સાંભળતા, ઘણા તો ગૌમુખી લઈને બેસી જતા હતા. એટલે આ પ્રમાણે આવું બધું ચાલ્યા કરતું. અને પછી 3.5 વર્ષે એ કેસમાં બોચાસણ સંસ્થાની હાર થઈ, સાંભળજો. અને વડતાલના પક્ષમાં એ કેસ આખો થયો 3.5 વર્ષે. અને 3.5 વર્ષે જ્યારે આ પ્રમાણેનું થયું, હવે એમાં પછી આપણે અપીલ કરી, એની યાદ રાખજો, અપીલ થઈ. અને એ પાછો કેસ નડિયાદની અંદર એ પાછો પછી પાછો ચાલ્યો નડિયાદની અંદર. અને એ વખતે 14/12/1940 દિવસે એ જસ્ટિસ કાપડિયા, એ પારસી હતા, એ જસ્ટિસ કાપડિયાએ એ સમયની અંદર પાછું જજમેન્ટ આપ્યું આની ઉપર. એપેલેટ ચુકાદો કહે છે ને, જેને એપેલેટ ચુકાદો આ બધા સમજો છો. હવે એ વાત છે ને ઘણી વખત સંપ્રદાયમાં કહેવામાં નથી આવતી. બોરસદ કેસની વાત કરવામાં આવે છે તો મેં તમને બહુ સ્પષ્ટ કહ્યું, પણ એના પછી જ્યારે તમે કહો ને હાઈકોર્ટની વાત કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટમાં કોઈ જીતી ગયો એ વાત ન કરે અને હાઈકોર્ટની વાત જ આગળ રાખે, તો તમે બધા શું કહો એને? મૂર્ખ જ કહો કે બીજું કંઈ કહો? કે જ્યારે સુપ્રીમ કોર્ટમાં માણસ જીતી ગયો, હાઈકોર્ટમાં ન જીત્યો, તો પછી એને આપણે જીત્યો કહેવાય નહીં જ. એવી જ વાત અહીં પણ બની કે એ વખતે બોરસદની અંદર જસ્ટિસને ગમે તે રીતે કંઈક થયું હશે, આપણે બહુ ઊંડાણમાં હવે નથી જતા, પરંતુ એણે વડતાલ તરફી જ ચુકાદો આપી દીધો. પણ જ્યારે એપેલેટ ચુકાદો નડિયાદની કોર્ટનો આવ્યો, એ જરા હું તમને સીધો ચુકાદો અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બે વાંચી સંભળાવું એટલે તમને ખબર પડે કે એ વખતે આ જે નડિયાદ કોર્ટની અંદર જજમેન્ટ આવી ગયું. એટલે 1940માં એ દાખલ થયો કેસ અને 43માં ચુકાદો આવ્યો, ભૂલી ગયો કે 14/12/40 નડિયાદની કોર્ટમાં દાખલ કરાયો. અને પછી જજમેન્ટ 29/11/1943 નીકળ્યું. આખો કેસ જો તો 7 વર્ષ ચાલ્યો. 36 ને 7 43 થયા ને, 7 વર્ષનું આ બધું ચાલેલું. અને એમાં 3 વર્ષ ત્યાં, 3.5 વર્ષ નડિયાદમાં અને 3.5 વર્ષ બોરસદની અંદર. હવે બોરસદનો આ જે નડિયાદનો ચુકાદો છે એ જરા જોવાનું. તો એ વખતના જેડી કાપડિયાએ બહુ સુંદર રીતે આ ચુકાદો આપ્યો. અને એ સમયની અંદર એણે આ વાત કરી કે નીચલી, આજે મને કહ્યું કે કાપડિયાએ કોઈ નડિયાદ કોર્ટનો ચુકાદો વાંચ્યા વિના ઈસણાવ મંદિરના કેસના ચુકાદાની અવળી રાજુરાત કરી અને બધાને ગેરમાર્ગે દોરવામાં આવે એ યોગ્ય ન કહેવાય. હવે આ કેસની અંદર હવે શું એમણે કહેવામાં આવ્યું કે આફ્ટર ઓલ ધ સેક્ટ ઇઝ ધ સ્વામિનારાયણ સેક્ટ એન્ડ નેચરલી ઇચ સેક્ટ વુડ ટ્રાય ટુ ડિફાય ઇટ્સ ફાઉન્ડર. એટલે આ બોચાસણ સંસ્થા આખરે સ્વામિનારાયણ સંપ્રદાય છે અને સ્વાભાવિક તરીકે દરેક સંપ્રદાયમાં એના સ્થાપકને પૂજવાનો પ્રયત્ન થાય છે. એટલે આ વાત આવી. અને પછી કહે છે ને એ સમયમાં મુનશી પણ એની સાથે સહમત થયા હતા. અને ત્યાર પછી એ વિદ્વાન ન્યાયમૂર્તિ આગળ એટલું કહ્યું કે ધેરફોર ધ લોઝ ઓફ નેચરલ જસ્ટિસ હેવ ક્લિયરલી બીન બ્રોકન in its proceedings and I have no hesitation in holding that as far as the law courts are concerned, they would not recognize the excommunication of defendant number 1 and would not deprive him his rights to property on the grounds of excommunication. હવે એણે આ બહુ સુંદર વાત કરી આગળ. It is clear that plaintiff cannot succeed in his contention that the suit decree against defendant number 1, એટલે શાસ્ત્રી મહારાજ, should be given to him on the ground that he was excommunicated. According to my opinion, the learned subject's finding on this point is definitely wrong. આવું કાપડિયાએ કહ્યું. ગુજરાતી આવું છે કે કુદરતી ન્યાયના કાયદાને આ પ્રકરણમાં સ્પષ્ટપણે ભંગ થયો છે, કુદરતી ન્યાયના કાયદાનો. અને મને નિર્ણય લેતા કશી જ દ્વિધા જણાતી નથી કે જ્યાં સુધી ન્યાયની કચેરીઓને લાગુ પડે છે ત્યાં લગી પ્રતિવાદી નંબર 1 એટલે શાસ્ત્રી મહારાજને વિમુખ કર્યા ગણાશે નહીં અને એવા વિમુખપણાના ધોરણે એમની મિલકતોના હક્કો પણ ઝૂંટવી શકાશે નહીં. એટલે વડતાલની મિલકતોમાં હક પણ લાગે એટલી હદ સુધી આ જજમેન્ટ આપણને કહે છે. આટલી વાત કરી એટલે શાસ્ત્રી મહારાજને વિમુખ શબ્દથી હવે કહી શકાશે નહીં. દરેકને પોતપોતાના ઈષ્ટદેવને ભજવાનો અધિકાર છે. અને કહ્યું કે વળી એ વાત સ્પષ્ટ છે કે વાદી એમની દલીલમાં સફળ થયા નથી કે વિમુખ હોવાને કારણે તેમને પ્રતિવાદી નંબર 1નો વિરુદ્ધ ચુકાદો આપવામાં આવે. મારા મત પ્રમાણે આ મુદ્દા ઉપર એ વિદ્વાન સબ જજ એટલે બોરસદના જજનો ચુકાદો ખોટો છે. આ વસ્તુ કેમ નથી મૂકવામાં આવતી જાહેર જનતામાં? આ પણ મહત્ત્વનું જ છે ને એપેલેટ ચુકાદાનું. તો આ બધી વાતો તમારી સમક્ષ આજે રજૂ કરું છું. તો આ પ્રમાણે સબળ પુરાવો મૂક્યા. અને વળી એણે કહ્યું કે અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતો શાસ્ત્રોક્ત છે કે નહીં
એનો નિર્ણય કરવાનું કામ અમારું નથી. એ મુદ્દા સાથે ન્યાયાલયને કશી જ નિસ્બત નથી. અને પછી એને છેલ્લે લખ્યું, ધો ધીસ ઇઝ ઓનલી માય ઓપિનિયન, ઇટ એપિયર્સ ટુ મી that the new sect is more ascetical sect than the original one. આ જો કે મારો અંગત અભિપ્રાય છે, એમ કાપડિયા કહે છે કે મને લાગે છે કે નવો સંપ્રદાય મૂળ સંપ્રદાય કરતાં વધુ સાધુતાયુક્ત, ધર્મશીલ અને તપ પ્રધાન છે, એવી વાત જજે પણ કરી. અને કનૈયાલાલ મુનશી કહેતા કે હું તો આ પ્રમાણે આમાં વડતાલના કેસમાં જજ તરીકે ઓળખાયો છું, વકીલ તરીકે ગોઠવાયો છું, પણ શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ જેવાને જો વડતાલ સંસ્થાએ જાળવી લીધા હોત, આખું હિન્દુસ્તાન સ્વામિનારાયણનું ભજન કરત. આ મુનશીના શબ્દો છે. તો આપણને થોડો ખ્યાલ આવે કે આ કોર્ટની અંદર આ કેવું થયેલું. એટલે આ વસ્તુ ઘણી વખતે આ પછી મૂકવામાં આવતી નથી. આ જ્યારે એપેલેટ ચુકાદો થઈ ગયો એ વખતે એ સમયમાં હરજીવનદાસ શાસ્ત્રી જે બોચાસન બંડનો ઇતિહાસ છાપી મારેલો, દેટ બીકેમ એ સબ જ્યુડિસ. તમને સમજાય છે કે જ્યારે ડિસિઝન ના આવ્યું હોય જજમેન્ટ અને તમે વચમાં આવું નાખો તેની ઉપર તો પછી પગલાં લેવાય અને જેલ પણ થઈ શકે એવું હતું. એટલે એ પછી ગભરાયેલા અને પછી એમને એમ થઈ ગયું કે હવે આ લોકોએ તો નડિયાદની કોર્ટે તો આમને લોકોને વિમુખ નથી એવું કહી દીધું, હવે આગળ જઈએ. ત્યારે પછી બધાએ કોઈ રવા દો, તમને જેલ કડી હાથ કડી થશે અને બીજી બધી મુશ્કેલીઓ વચ્ચે ઊભી થશે. એટલા માટે આમાં હરિપ્રસાદ ચોકસીને બધાએ સમજાવ્યું કે તમે હાઈકોર્ટમાં જશો તો મુશ્કેલી થશે, એટલે આમાં પડવા જેવું કશું છે જ નહીં. એટલે આ પ્રમાણે આપણને બોચાસણવાને થયું કે જો આવા આપણે વિમુખ નથી એવું નક્કી થયું ને કોર્ટમાં, તો પછી વડતાલના બધા જ મંદિરમાં આપણે ઉતારવાનો હક જોઈએ, કરો કેસ પાછો. શાસ્ત્રી મારી કે ભાઈ રવા દો ને, આપણે નથી કરો ને, હવે એમને નથી માથે પડવું, આપણે આટલું આવ્યું, આપણે વિમુખ નથી એટલું થયું, એટલું બહુ થઈ ગયું. એટલે આ વાત થઈ. હમણાં તમને બધાનો થોડો ખ્યાલ હશે, જે ગુજરાતમાં છાપા વાંચતા હશે, કે શિવસેનાનો એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો અને એમાં હિન્દુ શબ્દ ઉપર ધમાલ ઊભી થયેલી કોર્ટમાં, કે હિન્દુત્વ શબ્દ ઉપર શિવસેનાએ બાલ ઠાકરેનો પ્રશ્ન હતો કે ભાઈ હિન્દુથી વોટ જીતેલા ચૂંટણીમાં હિન્દુ શબ્દ વાપરીને આખો, તો હિન્દુનો અર્થ શું સમજવાનો આખો એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો. અને એ વખતે મનોહર જોશી જે જીતી ગયેલા એની ઉપર આખું પૂરું શરૂ થતું હતું અને એને ચીફ મિનિસ્ટરમાંથી મહારાષ્ટ્રના ઉતારવાની પદ્ધતિ થયેલી કે તમે આવું શબ્દ વાપરીને તમે જીતી ગયા છો. અને એ વખત કેસની અંદર ઘણાને ખ્યાલ નહીં હોય, એ મારી પાસે બધા કટિંગ્સને બધું એનું જજમેન્ટ છે. તો એમણે કહ્યું કે 1940ની અંદર શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ જે વખતે જે ચુકાદો થયેલો કે દરેકને પોતપોતાની રીતે પોતપોતાના ઈષ્ટદેવને ભજવાનો અધિકાર છે, કોઈ પોતાના ઈષ્ટદેવને સર્વોપરી પણ કહી શકે. એટલે એમ ન કહેવાય કે સ્વામિનારાયણ નથી, વડતાલવાળા સ્વામિનારાયણ છે, આપણે પણ સ્વામિનારાયણના અનુયાયી છીએ. જેને જે રીતે પોતાના ઈષ્ટદેવને કહેવા હોય એને પોતાની રીતે કહી શકતા હોય છે, એવો એનો સાર્વભૌમ અધિકાર છે. અને એ રીતે આ જે કેસની અંદર મનોહર જોશી જે નિર્દોષ સાબિત થયા, એમાં એ લોકોએ લખ્યું છે એના પાયાની અંદર શાસ્ત્રી યજ્ઞપુરુષદાસવાળો કેસ લેવામાં આવેલો. આપણો આખો કેસ એ વખતે રજૂ કરવામાં આવેલો. એના પૂર્વની ઘણી વખતે કોઈ કેસ ચાલતા હોય ને તો જૂના કેસો રિફર કરતા હોય છે, તો એમણે આ કેસને રિફર કરેલો. આખો મોટો જબરજસ્ત લેખાંક 2 અંકમાં આવ્યો છે. કોઈને રસ હોય તો મારી પાસે બધા આખા છે જે છાપેલા, તો આપણને થોડો ખ્યાલ આવશે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ આટલો છે કે આ રીતે આ પ્રમાણે આ વિમુખની વાતો થાય છે, પરંતુ શાસ્ત્રની રીતે વિમુખ જોઈએ તો આપણે આગળ જોઈશું, કદાચ ટાઈમ મળશે તો. 207મો શ્લોક છે ને એ જજમેન્ટ છે શ્રીજી મહારાજનું કે નેત્થમ્ય આચરિષ્યંતિ તે ત્વસત્સંપ્રદાયતઃ બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ સ્ત્રી પુંસૈ સાંપ્રદાયિકૈ. કે અમારી આ શિક્ષા પૃથ્વી પ્રમાણે જે ન વર્તે એ અમારા સંપ્રદાયથી વિમુખ છે. આ ઠરાવ તો આમાં જ કરેલો છે ને, પછી બીજે ક્યાં જગ્યાએ કરવાનો રહ્યો. આમાં બધું આવી જતું હોય છે. એટલા માટે મહારાજે સત્સંગી જીવનના પહેલા પ્રકરણના 16મા અધ્યાયના 19 થી 21 શ્લોકમાં કહ્યું છે કે મારી સ્થાપેલ મર્યાદાને જે ભંગ કરે એનું નામ વિમુખ. મારી સ્થાપેલ, તો આચાર્યની નિમણૂકની ગઈકાલે વાત કરેલી, એ સ્થાપેલ મર્યાદા કેટલી રહી એ આપણે બધાએ વિચારવાનું. મહારાજે મેં દેશ વિભાગનો લેખ વાંચી બતાવેલો, સત્સંગી જીવન વાંચી બતાવ્યો, તો એમાંથી ખબર પડે કે એનો ભંગ કરે વિમુખ. બીજું કહ્યું કે ત્યાગી થઈને શ્રીજી મહારાજે કહ્યું 3જા પ્રકરણનું 62મો અધ્યાય ને 13મો શ્લોક સત્સંગી જીવનનો, એમાં એમ લખ્યું કે વરાટ કે અપિયતિના સંગૃહિતે દિને દિને ગો સહસ્ર વધમ પાપમ શ્રુતિ રેશા સનાતની. મારો ત્યાગી થઈ 1 કોડી જેટલું દ્રવ્ય રાખે તો એને રોજ 1000 ગાયો માર્યાનું પાપ થાય છે. ક્યાં વિમુખ હોદવા જવા બીજા બધા?
ચોખ્ખું લખ્યું છે અમારા માટે. આ તો અમારી વાત આવી. અને ગૃહસ્થ પણ જો ત્યાગીને પૈસો આપે, ગૃહી ચાંદ્રાયણ વ્રજે, ગૃહી ચાંદ્રાયણ ચરેત, કારણ કે તમારી પાસેથી પૈસા આવે છે ને તો તમારે પણ પાપ થાય. સારંગપુરના 9માં કહ્યું કે ત્યાગનો પક્ષ મૂકીને ગૃહસ્થને માર્ગે ત્યાગીએ ચલાય તો એ સ્થાન ભ્રષ્ટ રહ્યો કહેવાય. એ પછી બોચાસનમાં હોય કે વડતાલમાં હોય, સ્થાન ભ્રષ્ટ કે એણે ત્યાગનો પક્ષ મૂકી અને ગૃહસ્થના જેમ પૈસા રાખવા માંડીએ, અમે મહિરાઓ સાથે વાતો કરવા માંડી પડીએ, સિવેલા વસ્ત્રો પહેરવા માંડી પડીએ, એકલા જવા માંડીએ જોડ વગર. શું પછી રહ્યું? શું પછી? આ શિક્ષાપત્રીએ તો ઠરાવ કરેલો જ છે, એને વાંચી જવાનું. અને પ્રથમના 77માં કહ્યું કે આવા જે વચન લોપે એ પછી ગુરુદ્રોહી છે, એવી વાત આપણને સમજાવેલી છે. એટલે આ વાત આપણે બરાબર સમજવાની. એના ઘણા બધા બીજા બધા પણ વિમુખ કોને કહેવાય એ હું 207મો શ્લોક આવશે ત્યારે બહુ વ્યવસ્થિત રીતે આપણે બધું સમજાવીશ. એટલે એ વાત આપણે બધું સમજવાનું. પછી કહે છે કે આચાર્યશ્રી સાથે કોઈ દિવસે વિવાદ કરવો નહીં. આપણે તો કરતા જ નથી. આપણે કોઈ કોર્ટમાં કેસ તો એક સંસ્થાકીય રીતે થયેલો, પણ આપણે બધાને ખ્યાલ હશે કે સંપ્રદાયની અંદર 40 વર્ષ સુધી ત્યાગીઓએ અને ગ્રસ્તોએ ભેગા થઈને આચાર્યશ્રી ઉપર કેસ કરેલા. એ તો કોર્ટની વસ્તુ છે, કે મારી ખાનગી નથી. આપણે કોઈ ટીકા કે પેલું નિંદા નથી કરતા, પણ કોર્ટ મેટર છે આખી. તો એ કેમ એવું બન્યું હશે? શું કામ જેને ગુરુ માની એની સામે આપણને કેસ કરવાનું મન થયું હશે? એક પ્રશ્ન થયો ને. એટલે એ પણ સમજવા જેવું છે. આપણે પ્રમુખ સ્વામીને ગુરુ માનીએ તો આવી રીતનો કોઈ દિવસ વિચાર પણ ઉત્પન્ન થાય નહીં. એટલે એ વિચાર આપણે સમજવાનો છે. બધા આપણને ઘણી વખત કહે છે કે બધા આપણી ચિંતા કરે કે ભાઈ તમે આચાર્યશ્રીને માનતા નથી. અમે કોઈ ભાઈ જુઓ, અમે તો પગે લાગીને નીકળ્યા છીએ. હજી પણ જ્યારે મળીએ ત્યારે દંડવટ કરીએ છીએ, ભેટ ધરીએ છીએ, સંપૂર્ણ મર્યાદા સાચવીએ છીએ. ખરી રીતે તો તમારે સાચવવાનું છે. આ તો કે મારા બાપને હું ના માનું, તમે માનો, એના જેવી વાત થઈને ઊભી રહી છે. ભાઈ તમે એને બરાબર વ્યવસ્થિત રીતે માનો, એનું સન્માન સાચવો, એને એ રીતે એનું રિસ્પેક્ટ કરો, તો એ તમે બરાબર છે. પછી અમારે ઉપર તમે કેમ તવી કરો છો? અમે કે એમનો દ્રોહ કરતા હોય તો બરાબર છે. અમે તો પૂરું રિસ્પેક્ટ એમનું સંપૂર્ણ જાળવતા આવ્યા છીએ અને જાળવવાના પણ છીએ જ. તો એ વાત આપણે આ સમજવાની. ઘણા આપણને કહે છે કે તમને દીક્ષા આપી નથી. અમે કહ્યું બરાબર છે, તમે દીક્ષા આપી નથી એ વાત તમે કહો છો, પરંતુ સંતો હંમેશા સંતોને દીક્ષા આપતા જ. તમે જુઓ મુક્તાનંદ સ્વામીએ શુકમુનિને દેવાનંદ સ્વામીને દીક્ષા આપેલી છે. હવે બીજા નિષ્કુળાનંદ સ્વામીના પુત્ર માધવજીને પણ ગોપાળાનંદ સ્વામીએ દીક્ષા આપેલી છે. 18 જણ હતા, એમને આનંદાનંદ સ્વામીએ પણ દીક્ષા આપેલી છે. એટલે આનો મતલબ એમ નથી કે સંતો દીક્ષા નથી આપતા. એટલા માટે આ પ્રમાણે વિહારલાલજી મહારાજને પણ ગુણાતીતાનંદ સ્વામીએ વર્તમાન ધરાવેલા છે. એ વાત પણ આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એટલે અમને જે પ્રમુખ સ્વામી દીક્ષા આપે છે ને, એ પ્રમુખ સ્વામી નથી આપતા, એમાં રહીને સાક્ષાત શ્રીજી મહારાજ અમને આ કપડાની દીક્ષા આપે છે. એટલે અમારે બીજી કોઈ મોરછાપની જરૂર જ નથી. અને કહે છે કે ભાઈ તો તમારો મોક્ષ નહીં થાય. અમે કહું ભાઈ ખાતરી હોવી જોઈએ ને કે જેની પાસે દીક્ષા લઈએ એની મોક્ષની ગેરંટી એ આપણને આપે એવું તો હોવું જોઈએ ને. અને આપણે પાછું આગળ પાછળ જુઓ ને કે દીક્ષા આપેલા જુઓ કેવા રહે છે, અત્યારે શું પછી શું બધો વિચાર કરીને. કારણ કે આપણે દીકરી પરણાવી હોય તો કેટલું બધું જોતા હોય છે આગળ પાગળનું. તો અમારું તો જીવન સમર્પણવાનું. અમે કોઈ ગાદી તક્યા કે સદગુરુના પદ માટે સાધુ થયા નથી. બધા લંડન, અમેરિકા, આફ્રિકાના ભણેલા ગણેલા છોકરાઓ કેવળ મોક્ષ માટે પ્રમુખ સ્વામી પાસે આવ્યા છે. ઓનલી મોક્ષ, બીજું કંઈ નહીં. અને અમને એવી ખાતરી છે કે અમને મોક્ષ આપવાના જ છે એમ સમજીને અમે દીક્ષિત થયા છીએ. અમે કોઈ બીજાથી થયા નથી. અને અમને એવી બીજી ખાતરી મળતી હોય તો અમને વાંધો નથી. ખાતરી મળતી હોય તો. અને ગુરુ કેવા હોય? પોતે ધર્મના માર્ગે ચાલતા હોય, બીજાને ચલાવતા હોય, પોતે માયા પર થયેલા હોય, બીજાને માયા પર કરી શકતા હોય. આવા લક્ષણો અમે પ્રમુખ સ્વામીમાં જોયા છે. એટલે અમે એમાં જોડાયા છીએ. એટલે એમાં કોઈ વાંધો આવતો નથી. એટલે આ વાત સમજવાની. અને ત્યાર પછી ઘણી વખત કહે છે કે ભાઈ આ મંદિરોની પ્રતિષ્ઠા તમારી તો કોઈએ કરી નથી આચાર્યશ્રીએ. આજે સંપ્રદાયની અંદર ઘણા ગુરુકુળો થયા છે, ઘણા જુદા જુદા મંદિરો થયા છે. આચાર્યશ્રીએ પ્રતિષ્ઠા આજની તારીખે પણ નથી કરી. અને બધા મંદિરો ચાલે છે. જે અમને કહો છો એનો વિચાર તમારે પણ થોડો કરવાનો રહેશે. અને એ વખતે શ્રીજી મહારાજના સમયમાં બુરહાનપુરની અંદર પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરેલી હતી. ધરગામની અંદર સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરેલી. ભરૂચની અંદર આનંદાનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરેલી. અને તમે જુઓ કેટલા બધા જુદા જુદા સંતોએ જુદા જુદા મોટા મંદિરો આજે છે એની પ્રતિષ્ઠાઓ એ વખતે કરેલી. અને આજે તો બધા છૂટા પડીને પોતપોતાની રીતે આ બધા કરે, છતાં પણ એ સ્વામિનારાયણના કહેવાય છે. સમજવા જેવું. જેટલા ગુરુકુળો છે એ કોઈ મૂળ સંસ્થાના ટ્રસ્ટમાં નથી. તદ્દન નગ્ન સત્ય કહું છું આ. છતાં પણ ત્યાં બધા જ હરિભક્તો જાય છે. ત્યાંની બધી મૂર્તિઓની પ્રતિષ્ઠા એ લોકો સંતોએ જ કરેલી હોય છે. આચાર્યશ્રી નથી ગયા.
શું સમજશો બધું? તો પછી બહિર્ભૂતા ઇતિ જ્ઞેયમ, અમારી નાત મોટી થઈ, બીજું શું કહેવાય આપણે પછી કહેવાનું? એ બીજો કોઈ પ્રશ્ન થયો? એટલે આપણે એ રીતે વિમુખ નથી. આ તો મેં જરા રમૂજમાં કહ્યું, પરંતુ આ વાત આપણે બરાબર વ્યવસ્થિત સમજવાની છે. હવે ઘણી વખતે આપણને કહે છે, આક્ષેપ એક મોટામાં મોટો આવે છે, એ છે કે તમે પ્રમુખ સ્વામીને ભગવાન કહો છો, તમારે સહજાનંદ સ્વામી સાથે કંઈ લેવા દેવા નથી. આવી એક જોરદાર વાત આપણી ઉપર આવે. એક આચાર્યશ્રીની વાત આવે, એ તો મેં તમને સમજણ પાડી દીધી. એનું તો ઘણું બધું છે, પણ આપણે એ સભાના સંકોચમાં આપણે કહી શકાય નહીં, યોગ્ય નથી, એને કહેવાની જરૂર નથી હોતી. આપણે તો સૌની રીતે બધા સમજતા હોય છે, પરંતુ આ એક આક્ષેપ થાય છે એ આપણને નવે લાગે. આપણે જરા બહુ સમજીએ કે અત્યાર સુધીની તમે કથા સાંભળી, એમાં ભગવાન તરીકે કોની વાતો ચાલે છે અત્યાર સુધી? આપણે શું સાબિત કરીએ છીએ બધા વચનામૃતો અને બીજા અંતિજા શાસ્ત્રોથી? સહજાનંદ સ્વામી ભગવાન છે, એ જ કરીએ છીએ ને અત્યારના 2 દિવસથી એ જ ચાલે છે કે ભગવાન તો એક સહજાનંદ સ્વામી જ છે, એની આપણે બધી કથા ચલાવીએ છીએ. અને આપણે એ બીજું પણ સાંભળતા હશો તમે. બીજું શું સાંભળો છો? કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. નંબર સેકન્ડમાં આપણે સેકન્ડ જ કહીએ છીએ ને ફર્સ્ટ જ કહીએ છીએ. હવે દાખલા તરીકે તમે એમ સમજો કે આપણે જો પ્રમુખ સ્વામીને ભગવાન કહીએ તો પછી યોગી બાપા પણ ભગવાન, શાસ્ત્રી મહારાજ ભગવાન, ભગતજી મહારાજ ભગવાન, વળી પાછા શ્રીજી મહારાજ ભગવાન, બાકી કોણ રહ્યા? ગુણાતીતાનંદ સ્વામી. કે મને જ અક્ષર ઠોકી બેહાડ્યો, મને લાવો નહીં ભગવાન થવાનું, હાવ એને ખોટું ન લાગે તો એને ભગવાન કહે તો અક્ષરની વાત આખી ઉડી ગઈ. સમજ પડે છે ને બધી? આમ જરા લોજિકથી અક્ષરની વાત જ આખી ઉડી ગઈ. આપણે ઉડાડવાની નથી, અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે. એટલે આપણા ગુણાતીત જ્ઞાનમાં વચ્ચે અક્ષરનો બેરિયર એવો મૂક્યો છે કે કોઈ દિવસ ભૂલમાં કોઈ ભગવાન થઈ શકે નહીં. થઈને કેટલું થવાનું છે? અક્ષર જેવા, અક્ષર પણ નહીં હો, ભગવાન એક અને અક્ષર પણ એક. અક્ષર જેવી પ્રિન્ટ્સ બધી ગણી અક્ષર મૂકતો નહીં, પણ નેગેટિવ અક્ષર તો એક જ. એટલા માટે જો કોઈથી અક્ષર બ્રહ્મ પણ ન થવાતું હોય, ખાલી અક્ષર બ્રહ્મ જેવા થવાતું હોય, પુરુષોત્તમની વાત જ ક્યાં? અને વળી શ્રીજી મહારાજે લોયાના 13માં કહ્યું કે અક્ષર પણ પુરુષોત્તમ જેવું થવા સમર્થ નથી, અને ભગવાન ધારે તો અક્ષરને પણ લીન કરી પોતાના સ્વતંત્ર રીતે અનંત બ્રહ્માંડોને ધારવા માટે સ્વરાટ રીતે વર્તી શકવા સમર્થ છે. આનાથી કેટલું મોટું પ્રૂફ જોઈએ તમને? પછી કોઈ કે તમે મહત્વ પ્રમુખ સ્વામીને વધારે આપો છો. આપીએ છીએ ચોક્કસ ગુરુ તરીકે, આપીએ છીએ ચોક્કસ, પણ કેવી તરીકે? ગુરુ તરીકે. એ ઘણી વખતે બધાને સમજાતું નથી. એટલા માટે આ વાત સમજવાની. એક વખતે એક ભાઈએ લંડનની અંદર જય બોલાય, પ્રગટ પુરુષોત્તમ પ્રમુખ સ્વામી મહારાજની જય, સ્વામીની હાજરીમાં. હિંમતવાળો કહેવાય. સ્વામી માળા ફેરવતા હતા એ વખતે મૂકી દીધી, અને જે ધમધમાયો સ્વામીએ કે કોણ છે આ બોલનારો ગધેડો, કે તરત જ કે આ કોઈ આપણો સિદ્ધાંત નથી. એટલે એ સિદ્ધાંત આપણો નથી. તમે જુઓ, પરંતુ પ્રથમના 27માં વચનામૃત પ્રમાણે, અંત્યના 26માં વચનામૃત પ્રમાણે, મધ્યનું 22મું, પ્રથમનું 44, બધા લંબાણ નથી કરતો, એ બધા વચનામૃત પ્રમાણે સંતની અંદર ભગવાન સાંગોપાંગ રહે છે. જેમ તમે જુઓ, બધામાં ભગવાન છે. કેવી રીતે? કર્મફળ પ્રદાતા રૂપે, કસાઈમાં પણ છે, ધામલામાં, બધામાં છે, બધામાં ભગવાન છે. બીજા સાક્ષી રૂપે, આપણાથી એક કીડી કચરાઈ ગયો તો આપણને દુઃખ થાય, કારણ કે અંદર રહેલો સાક્ષી કોન્શિયસ કહે છે કે આ ખોટું થયું, બરાબર? કસાઈ બકરું કાપે તો ખોટું થયું કહેનારો કોઈ નથી અંદરથી, અને પણ આપણને કે આ ખોટું થાય છે. એ સાક્ષી રૂપે સેકન્ડ. પહેલાં કર્મફળ પ્રદાતા રૂપે, બીજી સાક્ષી રૂપે, અને ત્રીજા સાંગોપાંગ પ્રમુખ સ્વામી મહારાજમાં. એને એ તો કરવાનું છે, પ્રગટ કરવાના છે. એટલે એ માટે આ મહત્ત્વ આપણે સમજીએ છીએ. એટલે કહે છે ને કે એ સાંગોપાંગ રહ્યા, કે આ પટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. આ પટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. તો આ એક સિદ્ધાંત છે આપણો. નિષ્કાળ સ્વામી એમનામાં લખ્યું, પણ ભગવાન બની જતા નથી. ગુરુમાં ભગવાન, ગુરુ એ જ ભગવાન નહીં. આ સમજવાનું. જેમ આપણે પ્યાલો હોય, અહીંયા પાણીનો પ્યાલો લાવો, પ્યાલો તો કાચનો જ હોય, પણ આપણે એને પાણીનો પ્યાલો શું કામ કહીએ છીએ? કે એની અંદર પાણી ભરેલું છે. એવી રીતે એમાં ભગવાન રહેલા છે, એટલા માટે એને પાણીના પ્યાલાની જો ભગવાનના માણસ કહેવાય. તમે જુઓ કે પંગતમાં પીરસાતું હોય ને, આપણે ત્યારે ઘણા લાડુ લઈને જતા હોય, ત્યારે ઘણા ઉતાવળી આવે ને કે એ લાડુવાળા, હવે પેલો કંઈક થોડો સુરતી કંઈ લાડુવાળો છે, એનું નામ તો ચંદ્રકાંત ભૂપેન્દ્ર હોય, પણ પેલો લાડુવાળા, તોય પેલો બિચારો આપે, એ સમજે કે મને જ બોલાવે એમ. અને કોક વળી હાવ ડબલ ઉતાવળી આવે ને, એ લાડુ ઉતારી,
તોય પેલો સમજે કે ભાઈ એ મિસ્ટર લાડુ છે નહીં, છતાં સમજ્યા કે ભાઈ મને જ કહે છે કારણ કે મારી પાસે લાડુ છે. એ રીતે પ્રમુખ સ્વામીમાં ભગવાન છે એટલા માટે આપણે એને ભગવાનના ધારક સંત કહીએ છીએ. એટલે કોઈ ઉતાવળથી પેલો ભગવાન બોલી જાય તો એનો અર્થ એમાં સમજવાનો કે આ પ્રમાણે અમે ભગવાનને ધારણ કરેલા છે, પણ એ વ્યક્તિ તો જુદી છે. પ્રમુખ સ્વામી ઘણી વખત કહે કે કોઈ કહે ને કે આ સંત છે ભગવાનનું સ્વરૂપ, ભગવાન છે, તો કોને લઈને? તો સહજાનંદ સ્વામીને લઈને. મહારાજે કહ્યું કે મહારાજને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય, ભગવાન નહીં પણ ભગવાન જેવા. એવી રીતે શ્રીજી મહારાજને લઈને પ્રમુખ સ્વામીને ભગવાન જેવા કહેવાય, પરંતુ ભગવાન નહીં. પણ જો શ્રીજી મહારાજને ભગવાન કોને લઈને કહેશો તમે? કોઈને લઈને. એટલો ફરક પડી ગયો ને. પ્રમુખ સ્વામીને ભગવાન જેવા શ્રીજી મહારાજને લઈને કહેવાય, અને શ્રીજી મહારાજને ભગવાન કોને લઈને કહેવાય? કોઈને લઈને લઈને. એટલે એ સર્વતંત્ર સ્વતંત્ર થઈ ગયા કે નહીં? ફરક પડી ગયો કે નહીં? આટલો સમજો તો ઘણું આવી ગયું કહેવાય. તો આમાં ગેરસમજ બધી ઘણી નીકળી જાય. હરિચરિત્રામૃત સાગરમાં કહ્યું છે કે પ્રગટ ગુરુ હરિ શ્રી હરિ પ્રગટ ગુરુનો કે શ્રી હરિ ગુરુ દ્વારા પ્રગટ છે. જ્યારે હરિ જે રૂપે પ્રગટ હોય તેને પ્રગટ હરિ જાણવા. સાંભળજો, કે છે હરિચરિત્રામૃત સાગર 3 તરંગ 15મો પૂર કે હરિ જે રૂપે પ્રગટ હોય તેને પ્રગટ હરિ જાણવા. ફરીથી ભગવાન પ્રગટ ન થાય ત્યાં સુધી તે પ્રગટ કહેવાય છે. સંત દ્વારા, સાંભળજો, જગતનો ઉદ્ધાર કરવા સમર્થ છે. આ પ્રકારના શબ્દો લખેલા છે. એટલે આપણે પ્રગટ ગુરુ હરિ એટલા માટે કહે છે કે ગુરુની અંદર હરિ પ્રગટ છે. કેટલો સરળ સીધો અર્થ થઈ ગયો, ગુરુની અંદર હરિ પ્રગટ છે. એટલે એ વાત સમજવાની. એટલે આ બધા ગોટાળા આપણે જો ઘણા કે તમે પ્રમુખ સ્વામીની જય કેમ બોલાવો છો? અહીં કહો અમારે તો હિન્દુસ્તાન ઇન્દિરા ગાંધીની જય બોલાય છે. એનો મતલબ એવો નથી ભગવાન થઈ ગયા, પરંતુ આ આપણે પહેલી જય તો સહજાનંદ સ્વામીની સિદ્ધિ આપણે પ્રમુખ સ્વામીને બોલાવતા નથી, ગુરુ પરંપરા પ્રમાણે આપણે બોલીએ છીએ. એટલે એમાં કશું જ આપણને બાદ રહેતો નથી. એટલે આ વાતો આપણે જે સમજીએ તો આપણને કોઈ પણ પ્રકારનો તકલીફ ન થાય. આ બધી તો વાતો થઈ ભાઈ. મેં કહ્યું ને અક્ષર પુરુષોત્તમના સિદ્ધાંતની આ બધી વાત વ્યવસ્થિત સમજ્યા. મેં તો આખી થીસીસ લખી છે. મારા પછી અમારા સંતો તો બધા ઘણા થીસીસો લખે છે. એ શાસ્ત્રીય પદ્ધતિમાં હું તમને નથી ખેંચી જતો, કારણ કે એ તો બધું સંસ્કૃતમાં અમે તો 500 પાના બધા ભરેલા છે, અને બધા ગીતા ઉપનિષદ બ્રહ્મસૂત્રોને ભરી ભરીને થીસીસ લખી છે. વિદ્વાનોએ પણ એને માન્ય કરેલી છે. પણ આપણે એ બાબતમાં આપણો એ અત્યારે વિષય નથી, અને એ પ્રકારની યોગ્યતાવાળો આખો સમૂહ ન હોઈ શકે. કોક છૂટક બેઠા હોય, પરંતુ આ પ્રકારની આ વાત થોડી તો સમજી લેવી જોઈએ. આ તો એક સિદ્ધાંત થયો કે ભાઈ ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ પરમેશ્વર, એનાથી કલ્યાણ નહીં થાય. યાદ રાખજો, આ તો ખાલી સિદ્ધાંત થયો. રસોઈ બનાવી પણ જમવું તો જોઈએ કે નહીં? એ ક્યારે કલ્યાણ થાય? તો કહે છે કે આટલાથી ન થાય, પરંતુ આપણે અક્ષરરૂપ બનવાનું પણ છે. તો અક્ષરરૂપ બનાય કઈ રીતે? મુખ્ય મુદ્દો તો ત્યાં આવે છે કે આપણે ખાલી આટલું સમજ્યા તો પતી જતું હશે. જુનાગઢવાળા ઘણા સંતો સમજ્યા છે ગુણાતીતાનંદ મૂળ અક્ષર અને સહજાનંદે પરમેશ્વર, પરંતુ આ બધા અમે હમણાં વાતો કરી એ પ્રમાણે સહજાનંદ સ્વામી ગયા નથી. કલ્યાણ માટે એમણે છેલ્લે ગુણાતીતાનંદ સ્વામીના દર્શન દઈને કહ્યું, હું તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું ને અખંડ રહ્યો છું, દિવ્ય ભાવે સ્વરૂપે ગઢડાની અંદર. એટલે ગુણાતીતની અંદર મહારાજ અખંડ રહ્યા છે, જે વચનામૃતિથી પણ આપણે જાણ્યું. ગુણાતીતાનંદ સ્વામી કોઈ બીજાના દેહ તો પડી જશે, હું તો ચિરંજીવી છું. એટલે એ ગુણાતીત જતા નથી, એના દ્વારા મહારાજ પ્રગટ રહે છે. ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજ અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી અક્ષર બ્રહ્મના સ્વરૂપો છે, અને એ દ્વારા ભગવાન પ્રગટ છે. અને એમના યોગની અંદર આવીએ, મન કર્મ વચને એમનો જ્યારે સત્સંગ કરીએ ત્યારે આપણે અક્ષરરૂપ થઈએ અને પુરુષોત્તમની ભક્તિને પામીએ. જે મારા ગુરુની ફરી વાત કરું છે, ડૉક્ટર PM મોદી, જે મારી થીસીસના ગાઈડ હતા. હવે એમણે આ પ્રમાણે આ લખ્યું, અક્ષરે ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી. પછી હું એમને લઈ ગયો ત્યાં અટલાદરામાં 1969માં, અને એ વખત મંદિરમાં મેં અક્ષરની મૂર્તિ બતાવી મહારાજની બાજુમાં. ઓહ, કે તમારા ત્યાં તો અક્ષર મૂર્તિમાન છે? હું તો એમાં બસ તો અક્ષર કોઈ સમજ્યું જ નથી આખી દુનિયાની અંદર, અને મેં જ એકલાય થીસીસ લખી છે. અને તમે તો અહીંયા મેં સાહેબ તમારા ગામમાં જ હતો, વડોદરામાં જ પધરાયેલી છે. અક્ષરની મૂર્તિ કે બહુ ભારે કહેવાય. અતિ બહુ આશ્ચર્ય પામી ગયા હતો. અને મેં કહું આટલું નહીં, હાલો નીચે. પછી એમને નીચે લઈ ગયો. ત્યાં યોગી બાપા પ્રગટ હતા, એ વખતે જીવતા હતા યોગીજી મહારાજ. અને મેં યોગી બાપાને બતાવ્યા. મેં કહ્યું જુઓ, પેલી છે ને એ અક્ષરની અચલ મૂર્તિ. અચલ એટલે ફિક્સ મૂર્તિ, એક સિદ્ધાંત સ્થાપવા માટેની. પણ એનાથી તો એ તો આપણને સમજણ પાડી, પરંતુ અક્ષરરૂપ થવું હોય ને તો આ હરતી ફરતી મૂર્તિ પ્રમુખ યોગીજી મહારાજ, આ હરતી ફરતી અક્ષરની મૂર્તિ. એટલે એના દ્વારા
એમના જેવા બનીને એ જેમ શ્રીજી મહારાજને અખંડ રાખી રહ્યા છે ને, એમ આપણે પણ બધાએ એમના જેવી સ્થિતિ કરીને મહારાજના અખંડ રાખવાના છે. અને આ મૂર્તિથી તત્વજ્ઞાન છે ને એ મૂર્તિમાન બનશે. બાકી તો એક તો મેન્ટલ જિમ્નેસ્ટિક થશે, ફિલોસોફી અબવ નેક. પણ જ્યાં સુધી એવા પુરુષ ન મળે ત્યાં સુધી તત્વજ્ઞાન જીવંત બનતું નથી. તો આપણા ત્યાં આપણને આ શિક્ષાપત્રીનો મોટામાં મોટો લાભ એ છે કે મહારાજ ગયા નથી, પ્રમુખ સ્વામી દ્વારા આપણી વચ્ચે વચ આજની તારીખે પણ વિચરી રહેલા છે. વેસ્ટચેસ્ટરની અંદર અત્યારે એ સ્વરૂપ આજે બિરાજી રહ્યું છે. કદાચ આની ઉપર આપણને લાઈવ દર્શન પણ થશે એવી કંઈ ગોઠવણી થઈ રહેલી છે. તો આપણે જરા વિચાર કરીએ કે આ પ્રમાણે આપણને થોડો ખ્યાલ આવે કે સંતના દ્વારા આ કલ્યાણનો આ અર્થ સમજવાનો. એટલે આ ન સમજીએ તો તત્વજ્ઞાન ખાલી ચર્ચાનો જ વિષય બની જાય. તો આપણા માટે આ બહુ મોટામાં મોટો આ ભાવ છે કે આપણા માટે આ છે. આટલા બધા વિરોધોની અંદર આજે આપણી સંસ્થા આગળ વધી રહેલી છે. લોકોને એનો ઉમંગ છે કે આજે સત્સંગ કેટલો બધો વધી રહેલો છે. દ્વિશતાબ્દી મહારાજનો મોટો જબરજસ્ત ઉત્સવ ઉજવ્યો ત્યારે લોકો કહેતા કે બંડિયાઓને સ્વામિનારાયણ શબ્દોનો અધિકાર નથી. પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ અદ્ભુત રીતે ઉજવાયો ત્યારે લાગ્યું, ઈશ્વર પેટલીકર બોલ્યા કે મૂળ કરતાં વડવાઈ જાડી થઈ ગઈ. એ શબ્દ એક જ બોલેલા. એટલે આપણને એનો થોડો ખ્યાલ આવે કે આજે સત્સંગ લીલો પલ્લવ એટલા માટે છે કે પ્રમુખ સ્વામી દ્વારા શ્રીજી મહારાજ આજે સત્સંગમાં વિચરી રહેલા છે. એટલે સત્સંગ લીલો પલ્લવ છે. અને કંચન કામિનીનો ત્યાગ એ અને મહારાજની ભક્તિ આ બેનાથી આપણી શોભા છે. પ્રમુખ સ્વામીની શોભા શું છે? કંચન કામિનીનો ત્યાગ અને શ્રીજી મહારાજની ભક્તિ. આ જ એમની શોભા આજે વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયની બોલબાલા છે. જેમ અંગ્રેજો આવેલા અને એ વખતે લોકોને એના સુધારા ગમતા નહોતા. એટલે લોકો કહેતા કે અને સ્વામિનારાયણ ભગવાનના સુધારા પણ ગમતા નહોતા શિક્ષાપત્રીના, કે આ હું રોજ ઉઠીને નાવું, નાન લપ ને તિલક ચાંદલો ને બીજું ને ત્રીજું, આ ડંગળી નહીં ખાવાનું, લસણ નહીં ખાવાનું, આ નહીં, હિંગ નહીં ખાવાનું, હું કરવું પછી કંટાળેલા લોકો. એટલે લોકો બોલતા ટોપી ટીલું ભેગા આવ્યા છે ને ભેગા જશે. ટોપી તો ગઈ 1947માં, પણ ટીલું આખા વિશ્વમાં લાંબુ થયું. અને આખા વિશ્વમાં ટીલું લાંબુ કરવા મોટો ફાળો વર્તમાન કાળે હોય તો પ્રમુખ સ્વામી મહારાજનો. હકીકત છે, બધાએ સ્વીકારે છે કે દેશ વિદેશમાં 45 દેશોની અંદર નવખંડ ધરતીના 7 સમુદ્ર ઉપર અક્ષર પુરુષોત્તમની વિજય ધજાઓ ફરકી રહેલી છે. લોકો જુનાગઢનું ખૂણિયું જ્ઞાન કહેતા, અને જેમ અંગ્રેજ માટે કહેવાતું કે સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર, પણ આજે ગૌરવભાઈ કહી શકીએ કે સન નેવર સેટ્સ ઓન અક્ષર પુરુષોત્તમ એમ્પાયર. બધી જ જગ્યાએ અહીં રાત હોય તો અહીં દિવસ હોય, કોઈ જગ્યાએ મંગળા થતી હોય, કોઈ જગ્યાએ શયન થતી હોય, 24 કલાક ઘંટ વાગ્યા જ કરતા હોય છે. શાસ્ત્રી મહારાજ બોલેલા સાચે દેવળે ઘંટ વાગશે 24 કલાક વાગે છે અત્યારે. અને અત્યારે તો કેવું, એક વખત એક જૂના મંદિરની અંદર એ લોકોએ પ્રસાદની કોથળીઓ છાપી અને પેલાને કહ્યું કે ભાઈ સ્વામિનારાયણનો ફોટો મૂકી દેજે. તો પ્રેસવાળાએ અક્ષર પુરુષોત્તમનો ઠપકારી દીધો અને 25,000. પેલા કહું પૂરી થાય ત્યાં સુધી ચલાવી રાખો, શું કરવું પછી? આવું એ બન્યું છે. અમે નજરે જોઈને રાખી મૂકી છે સ્પેસિમેન કોપી. એક ભાઈએ કંઈક કોઈ સંપ્રદાયનો વરઘોડો નીકળેલો, એમાં કોઈક બીજા બેઠા અને છાપાડે લખ્યું પ્રમુખ સ્વામી વરઘોડો. એટલે પેલો કે નથી આ તો કે અમે સમજ્યા પ્રમુખ સ્વામી સ્વામિનારાયણ જ, બીજું શું આમાં સમજવાનું? અત્યારે એક પર્યાય થઈ ગયો કે આજે સ્વામિનારાયણ સંપ્રદાય પ્રમુખ સ્વામીથી ઓળખાય, કે પ્રમુખ સ્વામી એટલે જ આ સ્વામિનારાયણ સંપ્રદાયનો આટલો બધો વિકાસ ના કરતા છે. તો આજે તમે જુઓ કે આપણું તત્વજ્ઞાન, જેમ અમે વાત કરીએ ને અક્ષર પુરુષોત્તમની ઉપરના તત્વજ્ઞાનની, એ બોમ્બે યુનિવર્સિટી અને ગોવા યુનિવર્સિટીમાં 10 વર્ષ સુધી એમએના કોર્સમાં ભણાવવામાં આવ્યું. આ અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય ઉપર ઘણી થીસીસો લખાઈ ગઈ. બ્રાયન હચિન્સન ઇત્યાદિ કે એની ઉપર પણ બધું સંશોધન બધું ઘણું કર્યું. એટલે ઘણા બધા આ બધા દાખલાઓ બનેલા છે. એટલે એ દ્રષ્ટિથી હવે તો આપણે જોઈએ છીએ કે આપણને ગૌરવ છે કે ટુ બી સ્વામિનારાયણ, કે આપણે પ્રમુખ સ્વામીના શિષ્ય છીએ, સહજાનંદ સ્વામીના ઉપાસક છીએ, એનું આપણને એક ગૌરવ છે. તો એ વાત આટલી આપણે આમાંથી સમજ્યા એટલે આપણને થોડો ખ્યાલ આવે કે આ શ્લોકોએ આપણને આ વસ્તુ સમજાવી છે. અને પછી કહે છે કે ગુણીનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હે તત્પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો નથા યાંતિ વિદોપ્યત. હવે આપણે ઉપાસનામાંથી જરા થોડા આગળ જ એમાં જ આગળ વધીએ છીએ કે વિદ્યાર્થી ગુણવાળા જે પુરુષના ગુણવાનપણાનું કયું ફળ છે? તો એની ભગવાનની ભક્તિ અને સત્સંગ. ગમે એટલા તમે વિદ્વાન હો, પણ જો ભગવાનની ભક્તિ તમારામાં ન હોય ને તો પછી વિદ્વત્તાનો કોઈ અર્થ આ રહેતો નથી. એટલા માટે આપણે જે ભગવાનની ભક્તિ કરવી છે એની અંદર આ મહત્તા છે. યોગી બાપા કહેતા પ્રથમનું 37મું વચનામૃત કે નારદજી જેવો ગુણવાન હોય, પણ જો એમાં ભગવાનની ભક્તિ હોય ને તો એ શોભે.
એવી રીતે સુંદર નારી જશે નાક કટી હે. આપણામાં ગમે એટલા ગુણો હોય પણ ભક્તિ ના હોય તો પ્રમુખ સ્વામીની શોભા છે ને ભક્તિથી જ. સહજાનંદ સ્વામીની ભક્તિથી કેટલી અવિચળ ભક્તિ કરે છે તો એનાથી શોભા છે. અને પછી કહે છે કે સત્સંગ ના હોય તો પણ નકામું. એટલે સત્પુરુષનો સંગ, ગાંઠો ગાળવા માટે સત્પુરુષનો સંગ અત્યંત આવશ્યક છે. રઘુવીરજી મહારાજે પણ ગુણાતીતના સંગ કરીને ગાંઠો ગાળી દીધેલી, એ આપણે બધું જાણીએ છીએ. એટલે કહ્યું કે વર્ષો વર્ષ એક માસરે કરો આ મંદિરમાં નિવાસરે. એટલે સંતનો સત્સંગ એ પણ બહુ મહત્વનો. હવે એક મહત્વનો મુદ્દો આવે છે જેની તમને બધાને ઘણાને આ પ્રશ્ન હશે અને ઘણા બધા આપણને સંપ્રદાયમાં પૂછે છે કે તમે ધ્યાન કોનું કરો છો. આ એક પ્રશ્ન બરોબર આવે છે તો એ પણ શ્રીજી મહારાજે અહીંયા આગળ સમજાવેલું છે કે કૃષ્ણસ્તદવતારશ્ચ ધ્યેયાસ્તત્પ્રતિમાપી ચ નતુ જીવા નૃદેવાદ્યા ભક્તા બ્રહ્મવિદોપી ચ. એમણે કહ્યું કે ભગવાન અને ભગવાનના અવતાર તે ધ્યાન કરવા યોગ્ય છે અને પ્રતિમા ધ્યાન કરવા યોગ્ય છે, પણ મનુષ્ય જે દેવાદિક હોય, ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ એનું ધ્યાન કરવું નહીં. આ 115મો શ્લોક આપણે આવી ગયા. તો એની અંદર આ ધ્યાનની વાત બરોબર સમજી લઈએ કે અહીંયા આગળ ધ્યાનના બે પ્રકાર, અર્થ સમજવાના. ધ્યાનના બે અર્થ સમજજો. એક અર્થ છે ઉપાસના મૂલક છે. ધ્યાન એટલે ઉપાસના. પેલું આંખો બંધ કરીને સંભાળવાનું એ પછી કહું છું. પહેલું ધ્યાન એટલે ઉપાસના. તો ઉપાસના તો ભગવાન સિવાય કોઈની થતી નથી. બ્રહ્મવેત્તા હોય કે અક્ષરની પણ નહીં, અક્ષરની પણ ઉપાસના થતી નથી. બહુ યાદ રાખજો, ઉપાસના એકની જ થાય છે. એટલે એ વાત આપણે બરોબર સમજીએ મહારાજના બે ચરણની. બીજો ધ્યાનનો અર્થ છે કે સ્મૃતિ, સંભાળવા, માનસીમાં એનું ધ્યાન કરવું, એ બીજો અર્થ છે. તો તમે જુઓ કે એ 4 પ્રકારનું ધ્યાન કયું છે. પણ એક ભગવાનની મૂર્તિનું આખું સાંગ ધ્યાન આખું, પછી ઉપાંગ જ્ઞાન ધ્યાન એટલે મહારાજના ચરણ, પછી બધું આખું જે વંદુ સહજાનંદ સ્વરૂપ છે ને આપણે રોજ બોલીએ છીએ ચેષ્ટામાં, એ રીતનું ધ્યાન. ત્રીજું સલીલ, લીલા સાથે ભગવાન ગલામાં નાવા ગયા, આમ ત્યાં રંગે રમ્યા બધું, એ લીલા સહિત. અને ચોથું છે સપાર્ષદ. સપાર્ષદ એટલે એબલા ભક્તે સહિત. જો આવી ગયું ને હવે, ભક્તે સહિત ધ્યાન. એટલા માટે શ્રીજી મહારાજે આ વાત આપણને સમજાવેલી છે. ભક્તે સહિત ધ્યાન. પ્રથમનું 5મું આપણને ચોખ્ખું કહ્યું કે એકલા શ્રી કૃષ્ણનું ધ્યાન નહીં કરવાનું. શાનું કહ્યું? રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણનું ધ્યાન. અને ન થાય તો 100 વર્ષ સુધી 1000 વર્ષ સુધી કરો પણ મૂકવું નહીં. સિદ્ધાંત આટલો કે ભક્તે સહિત ભગવાનનું ધ્યાન. ખ્યાલ આવે છે ને બધું? અને શિક્ષાપત્રીનો પહેલો શ્લોક પણ બતાવ્યો, વામે યશ સ્થિતા રાધામાં, ભક્તે સહિત ભગવાનનું ધ્યાન. અને એની ચોખવટ આપણે લોયાના 11મા વચનામૃત અને અંત્યના 16મા પ્રમાણે કરી કે પોતાને મળી એવી મૂર્તિ એનું જ ધ્યાન, એટલે અવતારોથી અવતારીનું ધ્યાન. એ વાત સમજાય ને? હવે ભક્તે સહિત, તો જેમ દરેકને પોતપોતાના ભક્તો છે તો ઉત્તમ ભક્ત કોણ છે? મહારાજે મુખ્ય પરિચારક એવું સેતુમાલા ટીકા છે સુધા સિંધુની, એમાં પ્રથમના 21માં જે અક્ષરને શું કહ્યું? મુખ્ય પરિચારક. મુખ્ય પરિચારક એટલે મુખ્ય સેવક બતાવ્યા. નેક્સ્ટ ટુ પુરુષોત્તમ. તો એ મુખ્ય પરિચારક છે ગુણાતીત. તો એનું ધ્યાન ભગવાનની સાથે કરવું. અને ચોખ્ખી આજ્ઞા કરી વરતાલના 5ના વચનામૃતમાં કે કરોડો જન્મની જો કસર ટાળવી હોય અને આને આ જન્મે એવા એકાંતિક થવું હોય તો જેવી રીતે ભગવાનની સેવા કરો છો, અને માનસી શબ્દ વાપર્યો છો, એ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનના ભક્તની પણ ભગવાન ભેળી માનસી કરવી. યાદ રહ્યું? માનસી કરવી શબ્દ વાપર્યો છે, ભગવાન ભેળી. પ્રસાદીનો અર્થ પ્રમુખ સ્વામી બહુ સરસ કર્યો, મને સમજાવતો નહોતો. મેં કહું પ્રસાદી એટલે શું? કે એમાં સાંગોપાંગ ભગવાન રહ્યા છે, એનું નામ શું કહેવાય? પ્રસાદી. એમ માનીને એનું ધ્યાન આપણે કરવું. પણ એકલા પ્રમુખ સ્વામીનું નથી કરતા, પણ પ્રમુખ સ્વામીમાં રહેલા શ્રીજી મહારાજનું એ રીતે ધ્યાન કરીએ છીએ. જ્યારે મહારાજ પ્રગટ હોય ત્યારે જ્યાં જ્યાં વચનાવૃતમાં ભગવાનના સ્વરૂપ શબ્દ આવ્યો હોય ને ત્યાં સમજવું શ્રીજી મહારાજ પોતે. પણ અત્યારે ભગવાનના સ્વરૂપની વાત આવે તો ભગવાનનું સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, કારણ કે અત્યારે એના દ્વારા મહારાજ પ્રગટ છે. એટલે એનું ધ્યાન કરવામાં કોઈ વાંધો નથી. શિક્ષાપત્રીમાં ભાષ્યમાં લખ્યું છે કે રાધાદયસ્તુ નિત્ય મુક્તા એતદ યોગેન પરસ્ય બ્રહ્મણ ઉપાસ્યતા કથમ ઘટેતી શંકાયા ના અવકાશ. એટલે આ બધા ભગવાનના મુખ્ય શું કહેવાય ઉત્તમ સેવક છે. તો એમાં તમે એનું ધ્યાન કરો તો ભગવાનની ઉપાસનામાં ભેદ પડી ગયો, એવું ભેદ પડી ગયો માનવાનું કોઈ કારણ નથી, એવું સતાનંદ મુનિ એમના ભાષ્યમાં લખેલું છે. ઉલટી વધુ બલવત્તર થાય છે. એટલે આ વાત સમજવાની. એમ કહે છે ને કોઈ જગ્યાએ મહારાજની એક મૂર્તિ હોય તો આપણે શું સમજવાનું કે એની અંદર અક્ષર
લીન થઈને રહેલા છે. એ શિક્ષાપત્રીમાં આપણને સમજ્યું, ક્વચિત તદંગેથી સ્નેહા સતુ જ્ઞેય સદેકલ. ભગવાન એકલા લાગતા હોય પણ એમાં કોણ રહ્યા છે? ભક્ત ભેગા રહ્યા છે. એટલા માટે કહ્યું યત્ર મંદિરે એકેવ શ્રી કૃષ્ણ મૂર્તિ સ્યાદ. જે મંદિરમાં એક જ શ્રી કૃષ્ણ એટલે ભગવાન સમજવાના સ્વામિનારાયણ, એમની એકલી મૂર્તિ હોય તો કે અક્ષર ક્યાં ગયા? તો પછી કહેવાનું તત્રાપી સ શ્રી કૃષ્ણ રાધાદિ મંડળ સહિત ભાવ્ય. એમાં પણ સમજવું ભગવાન અંદર રહેલા જ છે. અને બાજુમાં હોય તો બાજુમાં છે, કોઈક વખત બાજુમાં હોય. કોઈ વખતે કહ્યું ને એ તે રાધા દયા ભક્તા તસ્ય શું પાર્શ્વ થકો. કોઈ વખત અક્ષર બાજુમાં હોય અને જ્યાં એકલી નીલકંઠ ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય ગોંડલમાં તો સમજવું કે અતિ સ્નેહે કરીને ભક્ત લીન રહેલા છે, પણ ભગવાન એકલા નથી. નતું જ્ઞેયસ્તદ એકલ, એને એકલા જાણવા નહીં. કેટલી સુંદર વાત લખેલી, ભક્તે સહિત ભગવાન. તો એ રીતે આપણે એનું ધ્યાન કરીએ છીએ કે બ્રહ્મ વેત્તાનું ધ્યાન ન કરવું એવું લખ્યું છે આમાં, ખબર? પણ બ્રહ્મ સ્વરૂપનો વાંધો નથી. એ વાત આમાં બતાવી છે ભવિષ્ય પુરાણના વિષ્ણુ ધર્મની અંદર કે આ બ્રહ્મસ્તંભ પર્યંતા સર્વે જગદ અંતર વ્યવસ્થિત. આખો વાંચતો નથી, પરંતુ એમણે કહ્યું કે બધા જે કોઈ મુક્તો હોય, અમુક કેવા મુક્તો હોય કે પશ્ચાદ ઉદબોધાશ છે, પાછળથી એ બ્રહ્મરૂપ થયા હોય, તો એ ધ્યાને ને એવા ઉપકારક. એના ધ્યાન કરવાથી તમને કોઈ દાડો ફાયદો થવાનો નથી. તસ્માત તદ અમલમ બ્રહ્મ નિસર્ગાદેવ બોધવત, કે જે નૈસર્ગિક બ્રહ્મ છે, જે મૂળ બ્રહ્મ છે, એનું જ ધ્યાન આપણે ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનની સાથે કરવું. આ વાત આપણને આ વચનામૃત લોયાના 11ના ફૂટનોટની અંદર આ મૂકવામાં આવેલી છે, વાંચી લેજો લોયા 11ની ફૂટનોટની અંદર. એટલા માટે આપણે બદ્ધ કે મુક્તના ધ્યાનનો મહારાજે નિષેધ ચોક્કસ કર્યો છે. બદ્ધ મુક્તનું પણ ધ્યાન ન કરવું, નિત્ય મુક્ત જેવું તો કંઈ છે નહીં, પણ મુક્તનું પણ ધ્યાન ન કરવું. પરંતુ આપણે તો અક્ષર બ્રહ્મનું ધ્યાન મહારાજ એમાં રહ્યા છે એમ માનીને આપણે મહારાજની સાથે કરીએ છીએ. એટલે આ પ્રમાણે અત્ર ભક્તાનામ ધ્યેયત્વ નિષોધો અપી સ્વાતંત્ર્યેણ વિવક્ષિત નતું ભગવત પરિચાર્યા રતત્વેન. એકલા તમે કરો ને ધ્યાન તો તમને નુકસાન, પણ મહારાજની પ્રસાદી કરીને મહારાજ અંદર રહ્યા છે એમ સમજીને ધ્યાન કરો તો એમાં કોઈ વાંધો આવતો નથી, એવું ભાષ્યમાં કહેલું છે. એટલે આપણે આ રીતે આ બધું ધ્યાન કરીએ છીએ. દાદાના દરબારનું કરીએ, મહારાજ માણકી ઘોડી ઉપર બિરાજમાન હોય એનું કરીએ, તો પછી મહારાજ અક્ષર બ્રહ્મ સહિત બિરાજમાન છે એનું ધ્યાન કરવામાં શું વાંધો છે? એટલા માટે અહીં કહ્યું ને ભગવાનની મૂર્તિ, તો અષ્ટ પ્રકારની મૂર્તિમાં ભગવાન રહ્યા છે, બરાબર? તો પ્રથમના 68ના વટનાથમાં શું કહ્યું છે કે જેવી રીતે અષ્ટ પ્રકારની મૂર્તિમાં ભગવાન અખંડ રહ્યા છે, એવી રીતે સંત પણ મારી મૂર્તિ છે. સંત માન જો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. હું તે સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. આ 9મી મૂર્તિ સંત. કેટલામી મૂર્તિ? 9મી મૂર્તિ થઈ ગયું પ્રથમનું 68નું વચનામૃત. એટલા માટે એ 9મી મૂર્તિ, તો જો મૂર્તિનું ધ્યાન થતું હોય, ભગવાનની મૂર્તિના ધ્યાનનું આ લખ્યું છે 8 પ્રકારની, તો આ 9મા પ્રકારની મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજ થઈ ગયા કે નહીં? 9મી મૂર્તિ કે જે આ કાષ્ઠ પાષાણની મૂર્તિમાં પણ સહજાનંદ સ્વામી અખંડ રહે છે એમ માનીને આપણે કરીએ છીએ, તો હરતી ફરતી પણ ભગવાનની મૂર્તિ છે એમ સમજીને એનો કોઈ નિષેધ આમાં આવતો નથી. એટલે એ દ્રષ્ટિથી આ વાત આપણે બરોબર સમજ્યા. એટલે આ 115મો શ્લોક થયો. હવે શિરમોર શ્લોક આવે છે 116મો શ્લોક. 116મા શ્લોક છે જે તમે બધા ઘણી વખત એ બોલતા જ હો છો કે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. કે હવે કહે છે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ. એની અંદર એમ સમજાયું કે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહ થકી વિલક્ષણ એવો જે પોતાનો જીવાત્મા, તેને બ્રહ્મરૂપની ભાવના કરીને પછી બ્રહ્મરૂપે કરીને ભગવાનની ભક્તિ સર્વકાળને વિશે કરવી. આ જરા બરોબર વ્યવસ્થિત આપણે સમજી લઈશું. થોડો સમય છે, અડધો કલાકને એમાં, તો એમાંથી આપણને ખ્યાલ આવશે કે અત્યાર સુધી જે બધી વાતો થઈ એ બધી આપણે આચાર વ્યવહાર પ્રાયશ્ચિતની બધી વાતો થઈ, ઉપાસનાની પણ આપણે થોડી ચોખવટ કરી, અને હવે જે આવી રહેલું છે એ આપણા માટે સિદ્ધિ વર્તનની વાતો આવી. એટલે 212 શ્લોકોમાં આ શ્રેષ્ઠ શ્લોક આપણા માટે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એક વાત સુંદર લખી કે આ શ્લોકમાં મહારાજે બધાને બ્રહ્મરૂપ કરી મૂક્યા, સુખિયા કરી મૂક્યા. આ એક જ શ્લોકની અંદર એ કેવી રીતે કરી મૂક્યા એ આપણે હવે જસ્ટિફાય આપણે હમણાં કરી રહ્યા છીએ. અત્યાર સુધી સ્વરૂપનું જ્ઞાન થયું કે શ્રીજી મહારાજ મૂળ અક્ષર, સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર, પ્રમુખ સ્વામી મોક્ષનું દ્વાર. આ તો ટેબલ વર્ક થયું, આ તો સમજ્યા ખાલી. પણ હવે ફિલ્ડ વર્ક આવે, વર્તનમાં આવવું જોઈએ ને આ બધું. આ તો ખાલી બોલી ગયા
કે ગુણાતીતાનંદ સ્વામી મૂળક્ષર સહજાનંદ એક પરમેશ્વરનો પ્રમુખ સ્વામી મોક્ષનું દ્વાર, એટલાથી મોક્ષ થઈ ગયો. હવે શરૂઆત થાય છે. હવે તમને ફિલ્ડ વર્કમાં લે છે કે ફિલ્ડ વર્કમાં એટલે શું, દેહભાવમાં આવી જઈએ. દેહભાવમાં આવી જઈએ તો સ્વરૂપનું જ્ઞાન થયું કહેવાય નહીં. દેહભાવથી પર પહોંચવાનું છે તો જ આપણે સ્વરૂપનું જ્ઞાન થયું. આપણે ગુણાતીતાનંદ સ્વામીની એક વાત તમને બધાને યાદ હશે કે આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા શરૂ થયો છે. એક અક્ષરરૂપ થવું અને બીજું પુરુષોત્તમમાં જોડાવું. અક્ષરરૂપ થવામાં દેહ અંતરાયરૂપ છે અને પુરુષોત્તમમાં જોડાવામાં સંગ અનેક પ્રકારનો અંતરાયરૂપ છે. માટે 2 ખોટો ટાળવી. આ શ્લોક એની જ વાત આપણને સમજાવે છે. એટલે આ મુખ્ય આજ્ઞા છે એ છેલ્લી સ્થિતિ છે. 16 આની સત્સંગ છે. આ 16 આની સત્સંગ. એટલા માટે આ પ્રમાણે નાવું ધોવું, પૂજાપાઠ, ધર્માદો આપવો એ તો આવશે બધું. હજી એ તો બધી નાની નાની આજ્ઞાઓ છે. પણ આ આત્મશુદ્ધિની આ વાત આવી ગઈ છે. ભાવડામાંથી બ્રહ્મરૂપ થવાની વાત આવી ગઈ છે. સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશનની વાત આવી ગઈ છે. એ આપણા માટેની આ જરૂરિયાત. એટલા માટે કહે છે કે આ સ્થિતિની અત્યંત જરૂરિયાત છે. કારણ કે આવા પ્રસંગો બનવાના કે પોતાને બ્રહ્મરૂપ માનવું. આ મોટામાં મોટું અજ્ઞાન કેવું કે આ દેહને આપણે હું કરી માનીએ એ મોટામાં મોટું અજ્ઞાન. મહારાજને પરમહંસોએ કહ્યું, મહારાજ તમે કહેતા હોય તો મટકું ન ભરીએ, તમે કહેતા હોય તો અમે ઊભા સુકાઈ જઈએ, તમે કહેતા હોય તો અન્ન ન લઈએ, પાણી ન પીએ. મહારાજ કહું તમે બધું કરી શકો છો એમ મને ખબર છે, પણ મારે તમને આટલું જ કહેવાનું છે કે માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેથી ન્યારું, આપણે આત્મા નહીં દેહ. કે આપણે આત્મા છીએ પણ દેહ નથી. આ માનો સુકાઈ જવું સહેલું, અન્ન છોડી દેવું સહેલું, પાણી છોડી દેવું સહેલું, અરે હવા છોડીને મરી જવું પણ સહેલું, પણ બ્રહ્મરૂપે વર્તવું એ અતિ અઘરું છે. એ સમજવાનું. આપણે તો કોઈ ગાળ દઈ ગયો અપસેટ થઈ જઈએ, આપણે કોઈ ગાળો બોલી ગયો હોય અપસેટ નથી થઈ જતા. હવે આપણે સમજીએ દેહથી આપણે જુદા છીએ પણ આપણે અપસેટ થઈ જઈએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ છે અને બોચાસણમાં એક ભાઈ ગાળો દઈ ગયા, ખૂબ ગાળો બોલી ગયા. અને મારી હાજરીમાં શરૂની વાત છે. આપણે જરા થોડા ગરમ થઈ જવાનું હોય પણ સ્વામી હાથ પકડ્યો કે બોલવું નહીં, મોટા છે. એટલે હરિભગત હતા, એ તો જતા રહ્યા. સ્વામીનો ઊંઘવાનો ટાઈમ હતો, સ્વામી સૂઈ ગયા. પેલા ભાઈને હું મૂકીને આવું છું, બોલું બારણું બંધ કરી, ત્યાં તો સ્વામીના નસકોરા બોલે. તો મને તો ઊંઘ આવી નહીં ઠેઠ સુધી. સ્વામી ગાળો ન બોલી ગયો, મારી ઊંઘ ઉડી ગઈ. અને પછી તો સ્વામી જાગ્યા. મેં કહું બાપા પેલો આટલી બધી ગાળો બોલી ગયો અને તમે તો એમને હોઈ ગયા અને તમે તરત જ ઊંઘી ગયા. સ્વામી કે દેહ ન બોલી ગયો, આત્માને ક્યાં બોલી ગયો. પણ એ વખત ક્યાં જુદું કઈ રીતે પાડવું પડે છે. આપણે વિચાર કરો. આ બધી સરખામણી હું કરીશ તમને. આપણે પડે છે ખાલી તમે બેઠા અને હું કહું એ દેશમાં તો નડિયાદમાં તમારા માટે પહેલાં ભાઈ બહુ ખરાબ બોલે. અઠવાડિયું હું અહીં ઉડી જાય લેવા દેવા વગરની, વગર વિઝાની ટિકિટ આવી જાય મૂંઝવણ લેવા દેવા વગરની. આવું બને જ છે આપણને. આવા પ્રસંગો બની જતા હોય. આપણું કોઈ અપમાન કરી નાખે, દેહભાવથી રહિત રહેવું બહુ અઘરું. આજે તમે જુઓ કે જેમ રામચંદ્ર ભગવાનને બોલાવવામાં આવે કે તમને કાલે શું કહેવાય ગાદીએ બેહાડવાના છે. આપણે મલકાઈ ગયા ને મોડું આમ ખુશ થઈ ગયા, મોડું આવે આઈ એમ ઓનર્ડ નાઉ. અને તરત જ બીજી ક્ષણે પેલી કઈનો આદેશ આવ્યો કે તમને 14 વર્ષનો વનવાસ. આપણે તો હાવ ઢીલા ઢપ થઈ જાય. પરંતુ વાલ્મીકી કહે છે આહુતસ્ય અભિષેકાય વિસ્તૃતસ્ય વનાય છે ન મયા લક્ષિત સ્વલ્પોપી આકાર વિબ્રહ્મ. એમને અભિષેક માટે બોલાવ્યા. એ વખત ચિત્ર બનાવી દીધું, મેં એમનું દોરી દીધું. અને પછી તરત જ એમને વનવાસનું આવ્યું, એ ચિત્ર દોર્યું. આ 2 ચિત્રોની અંદર મને એક લીટીનો પણ ફરક લાગ્યો નહીં. આપણે તો ખાલી આગળ બેઠા હોય કે તમે અહીં ક્યાં બેસી ગયા, અહીં તો બીજા મહેમાન આવે છે, ઉઠીને જાઓ પાછળ. વગર પ્લાસ્ટિક સર્જરી મોઢું બદલી જાય, માણસ ઓળખાય ને એવો થઈ જાય. કાં તો સીધો પાર્કિંગ લોટમાં જ જતો રહે, કાં તો બીજું કરે, અને એવું બધું થઈ જાય. એટલે આ આપણે જરા વિચાર કરવાનો છે કે આપણે શું કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબી ગયા. એના એરોપ્લેનમાં એમને પાછાનો આદેશ આવી ગયો. તરત જ પેલા ઉપર વાગ્યું કે પ્રમુખ સ્વામી એની પાર્ટી પાછી જાય. પહેલાં તો એટલું આવ્યું એકલા પ્રમુખ સ્વામી જ જાય. એટલે પ્રમુખ સ્વામી કે હું જતો રહીશ એક જોડ લઈને, બીજા સંતો જજો વાંધો નહીં. પણ બીજું આવ્યું કે ના પ્રમુખ સ્વામીની આખી પાર્ટી. એટલે અમે આમ ઢપ થઈ ગયા. અને પછી તો અમે બધા હા પેલા થઈ ગયા. સ્વામીના મળવા પર કોઈ ફરક નહીં, અમે ભેગા જ બેઠેલા શાંતિથી આનંદ પ્રમોદ કરતા અમે કરાવી દીધા. અમને 64 દિવસ પછી એ લોકોની કંઈ ભૂલ સમજાવીને સ્ટેટ હાઉસ મોમ્બાસામાં જોમા કેનેટાએ સ્વામીનું પ્રેસિડેન્ટે સ્વાગત કર્યું કે અમારી કંઈ ભૂલ થઈ ગયો તો માફ કરજો, પણ તમે જ્યારે આવો ત્યારે નૈરોબી કેનિયાના દરવાજા ખુલ્લા છે. એ વખત અમારા મોઢા આમ ખીલેલા ગુલાબ જેવા થઈ ગયા. સ્વામીનું એ જ પ્રકારનું હતું. એમાં 2 મોઢામાં મેં કોઈ લીટીનો પણ ફરક જોયો નહીં. એનું નામ નિજાત્માનમ બ્રહ્મરૂપમ. બહુ અઘરું છે, બોલવું સહેલું છે, પણ આ છે આપણે આટલી બધી સેવા કરી હોય સમયાની અંદર અને સ્વામિનારાયણ પ્રકાશમાં નામ રહી જાય તો
હું જ રહી ગયો, બીજો તમને કોઈ જડ્યો જ નહીં, હું અત્યાર સુધી મેં અજામત કરી, એમ કરીને આપણે કેટલું બધું ધમાલ કરીએ અને એટલી ઉપાધિ કરીએ. આવું બધું થાય. આપણને કોઈ પ્રમુખ પદમાંથી નિવૃત્ત કર્યા હોય તો એ આપણે પાછા પડી જઈએ. તો મારી સેવાની આટલી જ કદર થઈ, મન કાઢી મૂક્યો, હવે મારા સત્સંગમાં આવું નથી. સત્સંગી મટી જાય આખો નાખો. આવા પ્રસંગો બન્યા હોય, સ્વામી ઉપર પણ એનું બધું ફરિયાદો આવી જાય, એવું બનતું હોય છે. અમારા આવા ઘણા પ્રસંગો સત્સંગમાં બને છે. કોઈ મંડળની અંદર કોઈને પ્રમુખ હોય કે કોઈ સ્થાનમાંથી એને કાઢવા નિવૃત્ત કર્યો હોય પ્રેમથી, બીજું તો કે મને કાઢ્યો, એનું પણ ઉપાધિ થાય છે. એવા દાખલાઓ બનેલા છે કેટલા બધા, એકની અનંત પાછા. અને પાછા બધા એકાંતિકો, બધા વર્ષો સુધીના સત્સંગ કરનારા કથાની અંદર, એને પણ આ પ્રસંગો આવીને ઊભા થઈ ગયા છે. પછી ઘણી વખત કહે છે કે સ્વામી બીજા દ્વારા અપમાન કરાવે. અહીં તો તમને સ્વામી તો કોઈ દિવસ અપમાન નહીં કરે, પણ કોઈ સ્વયંસેવક અહીં મોટર મૂકી છે, મોટર લઈને ઘેર જતો રહે, લે ને આવે જ નહીં પાછો. એટલામાં ખોટું લાગી જાય, જાણે બીજું કોઈ જગ્યાએ હોય નહીં. પછી ઘણી વખત કહે કે તમે આસનેથી ઉઠાડ્યા, આવું બધું થયું. તો આવા પ્રસંગમાં આ શ્લોક લગાડવાનો. આ છે ને, આ શ્લોક આપણને ઘણી વખત સ્ટ્રેસ થઈ જાય, તમે શું લો છો? ટ્રાન્ક્વિલાઇઝર લો છો ને, કે સ્ટ્રેસ થઈ ગયું હોય મુશ્કેલી, ત્યારે પેથેડિન લેતા હોય છે કોઈ કંઈ બીડીઓ પી નાખે, કોઈ ડ્રગ લઈ નાખે, અથવા કોઈ છોકરાને જોડી નાખે કશું ના હોય તો. એવી રીતે કંઈ ને કંઈક આપણે કરતા હોઈએ છીએ, કરીએ છીએ આપણે સામાન્ય રીતે. અથવા બૈરાને મારવાનું તો નહીં થાય તો શું થાય, હવે કરતા નહીં એવું. એટલે આવું બધું ઘણું બધું થતું હોય છે. એટલે એ દ્રષ્ટિથી કંઈ ને કંઈ કરી નાખીએ. પરંતુ આ એક ગોળી લઈ લેવી, નિજાત્માનમ બ્રહ્મરૂપ. આ શબ્દ યાદ રાખજો, નિજાત હું પોતે બ્રહ્મરૂપ છું. એ ગોળી લઈ લો, કોઈ અસર ન થાય. પેલી ટ્રાન્ક્યુલાઇઝરની છે ને સાઈડ ઇફેક્ટ બહુ ખરાબ હોય છે, અને આ છે ને બેસ્ટ ટ્રાન્ક્યુલાઇઝર વિધાઉટ એની સાઈડ ઇફેક્ટ. ખલાસ થઈ જાય ફરી લેવું પાછું, ક્યાં પૈસા આપવાના જ બજારમાં લાવવાનું, ફરી પાછું ધ્યાનમાં બે. એટલે 5 ટાણાની માનસીનો અર્થ આ જ કે 5 ટાણામાં માનસીમાં આ જ કરવાનું છે ને, ભગવાનને સંભાળીએ, હું આત્મારૂપ છું, અક્ષર છું, મહારાજનું મોડન કરીએ, બધું કચરો પાછો નીકળી જાય. 20-20 મિનિટ કરો તમે, 20 મિનિટ તો બહુ થઈ જશે, પણ 5-5 મિનિટ સુધી તમે કરો, 25 મિનિટ 5 ટાણામાં, તો તમને જો કોઈ પ્રશ્ન આખા દિવસમાં ઊભો થશે નહીં. પણ આ કરતા જ નથી, ખાલી કથા સાંભળીએ છીએ આપણે અને પાછા જમીન જતા રહીએ છીએ. પણ જરા વિચાર કરીએ કે આ બાબતનો થોડો ઊંડો વિચાર પણ કરીએ. તો વિચાર ના કરીએ તો ઉપાધિ થઈ જાય. એટલા માટે કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ તે હું નહીં, એ ન માને ત્યાં સુધી એને સુખ થવાનું નહીં. શરૂઆત જ ગુણાતીત જ્ઞાનની ક્યાંથી થાય છે? આ દેહ તે હું નહીં. ભગતજી કહેતા કે જ્ઞાન અને તલવાર જેમ જુદા ખખડે ને, એમ દેહ અને આત્મા જુદા ખખડવા જોઈએ. આપણે તો બીજાનું ખખડાઈ નાખીએ આવું બધું. એટલા માટે આ મૂળ અજ્ઞાન છે ને, એનું આપણે કાઢવાનું છે. આ દેહ તે હું નહીં એમ બોલીએ ને કે મારી ચોપડી, એટલે ચોપડીને તમે બે જુદા થયા કે નહીં, એમ મારો દેહ તો દેહ સમજીએ તો છીએ જ, એમાં કોઈ બેમાં જ નથી. જો કે આપણે કે મારો દેહ એટલે દેહને હું જુદો તો છું જ ને. અને જ્યારે મરી જઈએ ત્યારે આ પડ્યું ધોકડું પડ્યું રહે છે ને અંદરનું કોક ઉડી જાય, જુદું તો છે કે નહીં, સમજાતું નથી. એટલું ફિક્સ થઈ ગયું છે, આમ વણાઈ ગયું છે એટલું બધું પેરીફિક, તો સમજણ નથી પડતી. જેટલું દેહને ગાળો દે આત્મા પોતે માની લે મને જ દીધી. કેટલી દિવ્યતા આત્માને, કેટલી આત્મબુદ્ધિ છે દેહ સાથેની. એનું નામ દેહાત્મબુદ્ધિ, કે તેમ દેહને દીધી મને દીધી, બરોબર થઈ જાય. એટલા માટે જ્યાં લગી દેહને હું કરી માનશે, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. બધી સાધના નકામી. તમે પૂજા પાઠ, તિલક, ચાંદલો, મંદિરમાં આવ્યા, રવિવારની સભાઓ ભરી, પણ આથી શરૂઆત નહીં થઈ હોય કે આ દેહ તે હું નહીં, ત્યાં સુધી બધું કોક વખત ધક્કો લાગશે ને લાગશે. અપમાન થવાનું, તિરસ્કાર થવાનું, કોઈ ઉઠાડવાનો, જમતા ઉઠાડશે, નામ નહીં છપાય, આગું પાછું થશે, બધું જ નોન થિંગ્સ નક્કી જ કર્યું હોય. લગ્ન કરવા ગયા છો, સાસુ નાક ખેંચશે, બધું જ નક્કી હોય, પણ તમે નક્કી કર્યું કે મારે લગ્ન કરીને આવવું જ છે તો ઠીક ને, ખોટું લગાડ્યા રહી જાય દાજીની જેમ. એ પછી ગુજરાતમાં એના દાજી કહેવામાં આવે છે, એ બી દશા થઈને ઊભી રહી જાય. એવું ન થાય એટલા માટે નક્કી કરીને જવું. એટલે આ કેવું છે, એક વખત બે ભૈયા ભાંગ ખાઈ પી અને હલેસાના ચલાવવા માંડ્યા દશાશ્વમેવ ઘાટ ઉપર બનારસના, અને હાજ હવાર સુધી ધમધમાયું. અને પછી જ્યારે ભાંગનો નશો ઉતર્યો, અરે સીતારામ કहाँ આયા? તો કે દ્વારકાદાસ તો હમ તો વहीं હે. તો કે આવું કેવું લાટકી રાત આપણે ખેંચા ખેંચ કરી બધી, કે દોરડું ભૂલી ગયેલા છોડવાનું. એવી રીતે આપણી દશા એવી છે, દેહાભિમાન રૂપી દોરડું છોડતા નથી અને સત્સંગ કર્યા કરીએ. તો ત્યાં તો હારા, પણ ઘણી વખત ઉતરી જઈએ તો મુશ્કેલી. તમે જુઓ અભિમન્યુને માતાના ગર્ભમાં હતો ને ત્યાંથી 6 કોઠાનું જ્ઞાન મળેલું. 6 કોઠા. 7મા કોઠાનું જ્ઞાન નહોતું, કારણ કે શ્રી કૃષ્ણ જો સમજતા 7મું આપ્યું તો મને મારે એવો છે, તો મૂળ અસુરત હોય. એટલે અભિમન્યુને 7મા કોઠાનું જ્ઞાન નહોતું આપ્યું. અને જ્યારે મહાભારતના યુદ્ધની અંદર એને લડવા ધકેલો, મોટા મોટા લોઢાના, પિત્તળના, પથ્થરના બધા એણે કોઠા તોડી નાખ્યા. અને 7મો ગાર માટીનો હતો. કયો હતો? ગાર માટીનો તોડવો તો બહુ સહેલો કહેવાય ને, ખબર પડે ને. ગાર માટીનો ધક્કો મારે નાનું છોકરું તોડી નાખે, એમાં એ મર્યો.
એનું કારણ શું સમજણ પડી કે 7મા કોઠા જીતવાનું એને જ્ઞાન પ્રાપ્ત થયેલું નહીં. એવી રીતે આપણે ભલભલા સત્સંગમાં બધામાં ટકી જઈએ, બધી જગ્યાએ આપણે સેવાઓ કરીએ તો આગળ, મંદિર સાફ કરવું હોય, આમ કરવું હોય, તે કરવું હોય, બધામાં આપણે શીખી જઈએ. પણ 7મો કોઠો શું છે? આ દેહ તે હું નહીં. એ જ્ઞાન શીખ્યા ના હોય તો ત્યાં મરી જાઓ. ત્યાં મરી જાઓ એટલે સત્સંગ મૂકીને ચાલ્યા જાઓ. 7મા કોઠાનું જ્ઞાન બહુ જ મહત્વનું છે. આ દેહ તે હું નહીં છે. બહુ ગાર માટી જેવું, સામાન્ય, પણ મારું ભયંકર છે. એટલે એ બહુ જાણવા જેવું. તમે કહે છે ને અકીકના પથ્થરોને કેવી રીતે પોલિશ થાય છે ખબર? ખંભાતના કોઈ એને ખબર હશે કે માટલામાં નાખી, રેતી નાખી અને અકીકના પથ્થર નાખીને હલાયા કરે. ગૃહ ઉદ્યોગ છે. એટલે અંદરના એકબીજાને ભટકાતા હોય રેતી સાથે, અને બધા ભ્રમરું અરે શું થઈ જાય? પોલિશ થઈ જાય. એવી રીતે પ્રમુખ સ્વામી શું કરે છે? આપણને 116મો શ્લોક સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ રૂપી રેતી છે. પ્રવૃત્તિ રૂપી રેતી. આ મંદિર બાંધવાના છે, આ કરવાનું છે, રસોઈ કરવાની છે, સાફ સૂફ કરવાનું છે, આ બધી પ્રવૃત્તિઓ. બધી પ્રવૃત્તિને કે સંતોને અને પ્રવૃત્તિ શું લેવા દેવા? પણ તમારા કરતાં કોણ જાણે અમારે વધારે એવું લાગે. તે બધી પ્રવૃત્તિ તમારા અમારા બધા એ કોમન જ છે. એ પ્રવૃત્તિ રૂપી રીતિમાં આપણા બધા ખરબચડા અકીકના પથ્થરો નાખેલા, તમે ને અમે બધા. અને પ્રમુખ સ્વામી બેઠા બેઠા હલાવે છે. હવે જો એમાં હરખા રહ્યા તો પોલિશ, અને રહી ગયા તો આઉટ. એટલા માટે આપણે સમજવાનું કે આ રીતનું હોય છે. એટલે ઘણી વખત તમને અવ્યવસ્થા જેવું લાગે, આ બરોબર નથી, આ સત્સંગમાં આ બરોબર નથી. આ અવ્યવસ્થા નથી, એ રાખવામાં આવેલી છે જાણીને કે તમે એમાં કેવી રીતે હરખું વર્તો છો. અવ્યવસ્થા નથી, સુવ્યવસ્થા છે. ખબર પડી? અવ્યવસ્થા લાગતી હોય તો પણ સુવ્યવસ્થા છે. અમે એક વખત અલિયાબાડામાં ગયેલા યુનિવર્સિટીમાં, ડોલરાય માકણની. હવે એમાં છે ને લાઇટ નહીં, જાજરું નહીં, નળ નહીં. લોકો આવું કેવું કે આમાંથી ગ્રામ સેવકો પેદા કરવાના છે. અને એ લોકો આવું જો અહીં ફેસિલિટી જોઈ જાય તો ગામડામાં આવું નહીં મળે તો પછી કશું કામ ના કરે. અત્યારથી પ્રેક્ટિસ આપીએ છીએ. એટલે આપણે આવી થોડી અવ્યવસ્થાની પ્રેક્ટિસ રાખવામાં આવેલી છે. જેમ તમે કહો ને સીધું દોડવું તો બધાએ દોડે, પણ પેલું હર્ડલ્સવાળું વિઘ્ન દોડ, પેલું લીંબુ ચમચો દોડ, કોથળાની અંદર ટાંગો નાખીને દોડવાનું કેટલું અઘરું પડતું હોય છે. તો એ પ્રમાણે આવું બધું મૂકવામાં આવેલું છે. નહીં તો સીધું તો બધું જવાય એવું છે, પણ થોડું વાંકું જાણીને મૂકેલું છે કે તમે કેવી રીતે વર્તી શકો છો એવી પરિસ્થિતિની અંદર. એટલે સંપ્રદાયમાં અવ્યવસ્થા હોય ને તો સમજવું કે આપણા સ્વભાવ ટાળવા માટે જરા ગોઠવેલી વ્યવસ્થા છે, તો તમને કોઈ તકલીફ પડશે નહીં. ને તો શું આ બધા લઈ મંડ્યા છો? આ તો કંઈ રીત છે? ત્યારે આ પ્રકારની આ વાત આપણે થોડી સમજવાની. એટલે આવો પ્રસંગ બનવાનો. બ્રહ્માનંદ સ્વામી કેવા મોટા સંત કહેવાય, પણ એમનો રિજેક્ટ કરેલો ચેલો મુક્તાનંદ સ્વામીએ સાચવ્યો કે ભાઈ કદાચ આ જતો રહે એના કરતાં બ્રહ્માનંદ સ્વામી કાઢી મૂક્યો છે, મારી ભેગો રહેશે તો સુધરશે. તો બ્રહ્માનંદને ખોટું લાગ્યું કે મારો કાઢી મૂકેલો મુક્તાનંદ રાખે કેમ? પગે લાગવાનું બંધ કરી દીધું અઠવાડિયું. શું સમજે છે મુક્તાનંદના મનમાં? મહારાજે કોઈ આ સદગુરુ થઈને આ દશા થઈ, ગુણના ભાવ રહી ગયા. મહારાજે બોલાવ્યા બ્રહ્માનંદ. બ્રહ્માનંદ બહુ હોશિયાર હતા, સમજી ગયા કે પકડી ગયા. એમાં વળી જીવું બોલ્યા કે અમારા તો છોકરાઓની, અમારા તો ગ્રસ્ત હોય તો અમારા છોકરાના ઝઘડા હોય. હું આ સાધુઓને હું ઝઘડા, કોકનો છોકરો ચેલો બનાવ્યો ને આમાં થયું. બ્રહ્માનંદ તો સમસમી ગયા, પણ ચારણ બહુ. મહારાજ કહું બ્રહ્માનંદ આવું કેવું? કે મહારાજ મારો કંઈ વાંક નથી, હું મરવા પડેલો. એ વખતે બધા હરિભક્તોએ કોઈ બ્રહ્માનંદ સ્વામીઓ કથા વાર્તા સારી કરે છે તો સત્સંગ સારો ચાલે છે, અને મરી જશે તો સત્સંગમાં તકલીફ થશે. પણ મહારાજ કહ્યું કે એનું પૂરું થયું છે, હવે કરું હું. તો પછી મહારાજ કોઈ કંઈક ઉપાય છે, બધા અઠવાડિયું આવરદા આપો, તેમાંથી પછી આ જીવી જાય. એટલે મારે છે ને મારી પોતાની પ્યોર આવરદા તો ખલાસ થઈ ગયેલી. હવે આ ધર્મદાની કાચર કુચરવાળી આવરદા ઉપર જીવું છું. એમાં જીવવા જેવી કોઈ વઢકણી ડોશીની આવરદા આવી ગયેલી, મારું અઠવાડિયું બગડ્યું, બાકી મારું બગડે એમ કરી એને જવાબ તો ઠપકારે, પણ એક વખત ભૂલ તો થઈ જ ગઈ. સમજણ પડી બધી કે પછી એમને એમ ગયું. એટલે એ પ્રમાણે આવો પ્રસંગ બને કે એણે જવાબ આપ્યો, પણ એ વખત ગુણના ભાવમાં આવ્યા ને. એટલે મહારાજે કહ્યું તમે તો હજી ગુણ બુદ્ધિવાળા સત્સંગી છો. સાચા સત્સંગી તો અમારા પર્વતભાઈને ગોરધનભાઈ છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપ રીતે વર્તે છે. એટલે તમે જો બે ગ્રસ્તોને મૂકી દીધા, પર્વતભાઈને ગોરધનભાઈ છે ને બૈરા છોકરાવાળા. એક વખત એને જમવા માટે સાકર આપી તો ખાઈ ગયા, આટલી કંઈક સાકરનો મુઠ્ઠો આપ્યો હશે. પછી એટલું જ મીઠું આપ્યું, એ તો જમી ગયા. પછી કોઈ ગોરધન શું ખાધું? કંઈ નહીં, ભગવાનની મરજી. હવે આપણે તો એક જરા આગુ પાછું થયું તો પછાડીએ, પણ આ કેટલી સ્થિતિમાં વર્તતા હશે એ ગોરધનભાઈ. પર્વતભાઈને મારે જે ધક્કો મારત કૂવામાં પડી ગયા. એટલે મહારાજ કોઈ જોવા પર્વતભાઈ તો કૂવામાં પડી ગયા, અને એના વહુને કહ્યું તમે ચૂડી ભાંગવાનું કરો, તમારા ધણી તો ડૂબી ગયા. કે તો ઘણી વખત મહિનો કૂવામાં તળીએ બેસે. ઓ તારી પલી હતા. હવે આ ટાઈપના બધા હતા. એટલે હવે આવી ટાઈપના આત્મારૂપે વર્તનારા બધા હતા. એટલે આ સમજવાનું. બાકી તો પૂર્ણાનંદ સ્વામી જ્યારે મહારાજે એક જગ્યાએ દેવી તાવડા જતા રસ્તામાં ઝાડ નીચે બેઠા તો પૂર્ણાનંદ સ્વામી મોડા આવ્યા, એટલે જગ્યા રહી નહીં, ઊભા રહ્યા.
એનામાં કોઈ ખસીને મને બેહાડે કારણ કે આઈ એમ સદગુરુ, હું સદગુરુ છું. મહારાજ બોલ્યા કોઈ માનની મૂર્તિ જોઈ કે ના, હા પૂર્ણાનંદ. જગ્યા ખોદવાની હોય, આગળ થોડી સભા છે, આ તો કે આમ સામાન્ય ઇન્ફોર્મલ બેઠા છીએ, બેસી જવું જોઈએ. અને સાંભળ્યું ને જે લાગ્યું કે મારું બધાની વચ્ચે અપમાન, ઘેર જતા રહ્યા. પાછા પૂર્ણાનંદમાંથી હેબત પરના ગજો ગઢવી થઈ ગયા પાછા. આવું પરિસ્થિતિ થતી હોય છે. એટલા માટે આપણે પણ આ સમજવાનું કે આપણે સ્વામી બોલાવે ચલાવે આગળ બેહાડે આપણને આપે એમાં રાજીપો માની નાવાની જરૂર નથી. એ તો આપણને આગળ વધારવા કહે છે. પણ આપણે સમજવાનું કે મારે આજે આ નિજાત્માનમ સિદ્ધ કરવાનું બાકી છે. એટલે ટાગોરે કહ્યું કે ભલે ભગવાન હું તમારા સુધી પહોંચું નહીં, પરંતુ મને એટલી તો બુદ્ધિ આપજો કે મારે આટલો રસ્તો કાપવાનો બાકી છે. ચરણ રૂકે તહાં કાશી ન માની લઉં, આટલું સમજવાનું છે આપણે. આ રસ્તો જે 16 સત્સંગનો 116મો શ્લોક સિદ્ધ ન થાય ત્યાં સુધી શિક્ષાપત્રીનો કોઈ ફાયદો થવાનો નથી. એટલે એ પ્રેક્ટિકલ છે. એટલા માટે મહારાજે પ્રથમના 23માં કહ્યું કે બધી ભક્તિ દેહાત્મ બુદ્ધિ 100તી ભક્તિ કરીએ છીએ. એટલે અહમભાવ અને મમત્વ ભાવ પારદર્શક માયા છે, દેખાય નહીં પરંતુ આપણને રોકે. જેમ પેલા ટ્રાન્સપરન્ટ ગ્લાસ હોય છે ને, હા આમ દેખાય તો આરપાર દેખાય, પણ તમે જાઓ તો ભટકાવો કે નહીં. અમારા અરવિંદ ગુરુ ભટકાણા હતા તો માથું તૂટી ગયું. લાગે આમ બધું એવી રીતે પ્રમુખ સ્વામી અહીં જ બેઠેલા દેખાય, પરંતુ વચ્ચે માયા છે, આપણે એમને પહોંચી શકતા નથી. એટલા માટે આ કહ્યું કે અનંત જુગ વીત્યા પંથ કાપતા તોય અંતર રહ્યું લગાર, કે છે ને પ્રભુજી નથી વેગળા, આડો પડ્યો છે અહંકાર. આ અહંકાર આડો છે, આપણને દેહ ભાવ જવા દેતો નથી. એટલા માટે આ એક શ્લોકે પાર થઈ જાય એવો અદ્ભુત શ્લોક છે. એટલે બ્રહ્મરૂપ થવા માટેનો આ શ્લોક શ્રીજી મહારાજ દરેકને આ સિદ્ધ કરાવતા કે ભાઈ આત્મનિષ્ઠા દ્રઢ કરો. આ ખાલી આત્મનિષ્ઠા નહીં, લુખ્ખી સબીજ આત્મનિષ્ઠા. એક હરિજનના છોકરાને પણ મહારાજ આગતરાયમાં ચોંટી પડ્યા. પેલા તું કોણ છું? મા બાપ હું તો હરિજન છું. કારણ કે પેલા શબ્દ આવું તો હરિજન શબ્દ નથી બોલાતો, એ પણ એટ્રોસિટીનો કેસ થઈ જાય એવું થઈ ગયું છે હવે તો. કારણ કે દેવદાસીના છોકરાઓને હરિજન કહે છે લોકો. એટલે હવે એ પણ બધું, એટલે હવે તો હું કહેવું એ બધું શોધવાનું છે ડિક્શનરીમાંથી. પણ કહેવાનો મતલબ એ છે કે આ પ્રમાણે મહારાજે કહ્યું કે તું હરિજન કે વણકર કહીએ આપણે, વણકરનો છોકરો નથી, તું આત્મા છું. બિચારાને ગોખાયો, અડધો કલાક મહેનત કરી. મહારાજ કહ્યું બોલ તું કોણ છે, સાચું કે. હવે મા બાપ તમે અડધો કલાકથી ચોંટ્યા છો એટલે હું આત્મા છું, પણ સાચું પૂછો તું 6નો ડેટ છું. ઓ બાપા, આવું બોલીને ઉભો રહ્યો. આપણે પણ એવું થાય, અત્યારે બધી કથાઓ સાંભળ કરો છો ત્યાં સુધી બધા આત્મારૂપ છીએ તમેનું. હા, પણ એવો કંઈક પ્રસંગ બન્યો અને સ્વામી અપમાન કર્યું કે કોઈએ આ પ્રમાણે ગોંડળમાં ઉતારો હરખો ના આપ્યો, હતા એના એ થઈ જાય ને, પાછા જે હતા એના એ થઈ જાય ને. આપણી દશા આવી થઈ જતી હોય છે. તો એ ન થાય એનું આ જ્ઞાન આપણે રાત દિવસ ચલાવીએ છીએ. એટલે આ પ્રમાણે ખાલી આત્મનિષ્ઠાથી નદી તરાય પણ સમુદ્ર કોઈ દિવસ તરાતો નથી. એટલે ઉપાસનાવાળી જોઈએ. આત્મનિષ્ઠા કેવી જોઈએ? ઉપાસના. એકલી આત્મનિષ્ઠાથી કંઈ નહીં થાય, ખાલી નિજાત્માના બ્રહ્મરૂપમથી નહીં થાય. ઉપાસનારૂપી વાણની પણ જરૂર પડતી હોય છે. એટલા માટે અક્ષર બ્રહ્મનો ગુણ છે ને એ દાસત્વનો ગુણ છે. માટે પુરુષોત્તમનું દાસત્વ પ્રાપ્ત કરવા માટે બ્રહ્મરૂપ થવું પડે જ. એટલા માટે જેમ ચંદ્ર ઉપર જવું હોય તો એના કોસ્ચ્યુમ જુદા હોય કે નહીં? લેંગો જબ્બો પહેરીને ચંદ્ર ઉપર જવાય નહીં, એના કોસ્ચ્યુમ જુદા હોય. એવી રીતે વરુણ લોકમાં રહેવું હોય તો આપણો દેહ કેવો હોવો જોઈએ? જળ તત્વ પ્રધાન હોવો જોઈએ. એવી રીતે બ્રહ્મધામમાં ભગવાનના અક્ષરધામમાં રહેવું હોય તો આપણો દેહ કેવો હોવો જોઈએ? અક્ષર દેહ હોવો જોઈએ, ભાગવતી તનુ હોવું જોઈએ. ખ્યાલ આવે છે ને? એટલા માટે ધામમાં રહેવા માટે પણ બ્રહ્મરૂપ થવાની બહુ જરૂર છે. જેમ ચંદ્ર ઉપર જવા માટે ચંદ્રને અનુકૂળ કોસ્ચ્યુમ પહેરવું પડે, એવા વસ્ત્ર પરિધાન કરવા પડે, એમ ભગવાનના ધામમાં રહેવા માટે પણ દેવમ ભૂતવા દેવો એ જ આપણે બ્રહ્મરૂપ થવું પડે જ. બ્રાહ્મી તનુ આપણે પ્રાપ્ત કરવું પડે. એ બહુ મહત્વનું છે. કેવળ આત્મનિષ્ઠાથી ઠેકાણું નહીં પડે હું 3 દેહથી નોખો આત્મા છું. એવા તો ઘણાયા હતા. હરભાઈ ને વાલભાઈ છે ને, એના હાથમાં મહારાજે દેવતા મૂકો તો હાથ બળે છતાં વાતો કરે. આત્મનિષ્ઠા કેવી કહેવાય? જબરી કહેવાય ને. આપણો કે બ્રહ્મરૂપ આ છે, એ બ્રહ્મરૂપ નહીં. એવી કેવળ આત્મનિષ્ઠાથી ઠેકાણું નહીં પડે તો નિર્બીજ આત્મનિષ્ઠા છે. પરંતુ સબીજ આત્મનિષ્ઠા